તો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા, એટલે જે ગઈ વખતે જે વાત થયેલી ને કે ભાઈ સારી વસ્તુ હોય તો એમાં આમ કેડર કેમ પાડી, તો જેમ દાખલા તરીકે સુખની વાત કરીએ તો સુખ એટલે લોકો એમ જ માની લે કે સુખ એટલે સરસ જ હોય, પણ એકચ્યુઅલી એવું નથી. સુખના 3 પ્રકાર હોય છે. દાખલા તરીકે ઊંઘ ને આળસ ને પ્રમાદમાં મજા તો આવે. દાખલા તરીકે ઊંઘવું હોય તો કેવી મજા આવે કે કામ નથી જોવું તો મજા તો આવે, પણ એ સુખ તામસિક સુખ કહેવાય. પછી કોઈ કામને પાછું ઠેલીએ કે અત્યારે નથી કરવું કાલે કરીશું, જેને પ્રમાદ કહેવાય. પ્રમાદ એટલે કામને પાછું ઠેલવું, તે એ આળસનો બીજો ભાઈ છે, એનો કાકા બાપા દીકરો જ કહેવાય. એક પ્રકારની આળસ કહેવાય. ન કામ કરવું અથવા તો પાછું ઠેલવું, એમાં આનંદ બહુ આવે, ઊંઘમાં આનંદ બહુ આવે, પણ એ જે એટલે સુખ બહુ મળે, પણ એ સુખ તામસિક સુખ કહ્યું છે. પછી સુખ તો કેવું હોય, ઇન્દ્રિય સુખ હોય, ભજીયા ખાવામાં કે કોઈ ઇન્દ્રિયજન્ય સુખ, એ સુખ તો કહેવાય, પણ એ બધું રાજસિક સુખ કહેવાય. એટલે એવા સુખ માત્ર પૂજ્ય એવું છે એવું નથી. સુખમાં જે સાત્વિક સુખ છે કે જે આત્માની પ્રસન્નતાથી જે પ્રગટ થાય એ સુખ જ સાત્વિક છે. એટલે આપણે પૂજારી એના બનવું જોઈએ કે જે સાત્વિક સુખ હોય. સુખ એટલે આખું એડોપ્ટ ના કરી લે એટલે સુખ એટલે સારું અને દુઃખ એટલે ખરાબ, એવું એ નથી. દાખલા તરીકે કોઈ કષ્ટ હોય તો કષ્ટ એ ઘણીવાર તપ પણ હોય, અને કષ્ટ એ દુઃખ પેલું પાપનું ફળ પણ હોય. કષ્ટ એટલે ખરાબ એવું ના કહી શકાય. દાખલા તરીકે તપ કરવા માટે આપણે કષ્ટ સહન કરીએ અથવા કોઈ સિદ્ધાંતને પકડવા માટે આપણે કોઈ વેઠવું પડ્યું, કંઈક જતું કરવું પડે, આપણે હેરાન થઈએ તો આપણને લાગે સારું કષ્ટ વેઠી રહ્યા છે એટલે દુઃખ, એની વ્યાખ્યા દુઃખ કરીએ છીએ, પણ એ ખરેખર દુઃખ નથી હોતું, એ તપ છે. કષ્ટ 2 રૂપ ધારણ કરે છે. કષ્ટ એટલે દુઃખ પણ છે અને કષ્ટ એટલે તપ પણ છે. તમે દાખલા તરીકે કોઈ માણસને કોઈ મદદ કરી, બરાબર, પછી એમાં તમારે વેઠવાનું આવ્યું, તમારે પૈસા ના આવ્યા, બધું થયું, સદગુણને જાળવી રાખવા માટે તમે વેઠ્યું, પછી કે આ ભલમનશાહીનો જમાનો નથી ને એવા સિદ્ધાંતો જો તમે પકડો ને તો તમારે એ દુઃખ તો આવ્યું, પણ તમારે સમજી લેવું છે કે આ જે દુઃખ આવ્યું એ કોઈ પાપ કર્મનું ફળ નથી. કષ્ટ જરૂર છે પણ એ દુઃખ નથી, એ કષ્ટ છે પણ તપ છે. કેમ કે તમે તમારા સત્વગુણને જાળવી રાખવા માટે, સદગુણોને જાળવી રાખવા માટે કરવું પડ્યું, એટલે એને તપ રૂપે જોવું જોઈએ. એટલે આપણી દ્રષ્ટિથી સુખ માત્રને વેલકમ કરવું અને કષ્ટ માત્રને છોડી દેવું એવું નથી. કષ્ટ જો તપ રૂપે હોય તો એને પણ વેલકમ કરવું જોઈએ, ઉપાધિઓ પણ લેવી જોઈએ. આ જ્ઞાન બહુ વિચિત્ર છે. ભગવાન પોતે જ વિચિત્ર છે, એટલે ભગવાનનું જ્ઞાન પણ બહુ વિચિત્ર છે. ભગવાન કેવા છે ખબર છે? કે નાનામાં નાનો ને મોટામાં મોટો, ઓપોઝિટ વસ્તુ બધી ભેગી હોય. એક બાજુ કે નિરાકાર, એક બાજુ આકાર. આ પ્રેક્ટિકલ જે વ્યવહારમાં જે ભાષા હોય છે ને એમાં એક જ વાત હોય કે નાનાને સમજાય કે મોટાને સમજાય, પણ એવી કોઈ વસ્તુ ના હોય કે નાનામાં નાની હોય ને મોટામાં મોટી હોય. કાં તો મોટી હોય કાં તો નાની હોય, પણ ભગવાન કાં તો આકારી હોય કાં તો નિરાકારી હોય. પણ ભગવાન માટે બધા ઓપોઝિટ વિશેષણો લાગે છે, એટલે ભગવાન જલ્દી મગજમાં આવતો નથી. કે આમ કે સૂક્ષ્મથી સૂક્ષ્મ, હાવ નાનામાં નાનો, અણુથી અણુ જેવો, અને આમ કે પ્રભુ એટલે મહાનમાં મહાન. હવે 2 ઓપોઝિટ વસ્તુ ભેગી થાય ત્યારે સમજવું કે દિવ્ય ગુણો આવ્યા, એ ભગવાનના ગુણો છે. જેમ કોઈ ભગવાન માટે ઘણા લક્ષણો નથી કહેતા કે શિવજી છે તો કે બહુ ભોળા છે ને આમ કે બહુ ક્રોધી છે. તો જે 2 ઓપોઝિટ ગુણ આવે ને તો સમજવું કે ત્યાં દિવ્યતા છે, ધન્યતા છે. બાકી તો પેલી તો ઓર્ડિનરી વસ્તુ જે આપણને સમજાઈ જાય છે. જે કૃષ્ણ છે તે એટલો પ્રેમનો રાગ પણ આલાપે છે, પણ સુદર્શન ચક્રને લઈને કોઈ વધ પણ કરી શકે છે. એટલે આમ લાગે આટલો બધો ક્રૂરમાં ક્રૂર અને દયાળુમાં દયાળુ, આવા ઓપોઝિટ લક્ષણો એ ઈશ્વરના લક્ષણો હોય છે. અને એની ભાષા પણ એવો છે, એમનો બતાડેલો ધર્મ, એમની બતાડેલા બધા સિક્રેટ્સ એ એવા બધા ઓપોઝિટ છે. એટલે જો સામાન્ય ભાષાથી જો આપણે કોઈ ગીતાને સમજવા કે તત્વજ્ઞાનને સમજવા બેસીએ ને કે સુખ એટલે બધું સારું કે દુઃખ એટલે આપણું કષ્ટ એટલે બધું ખરાબ, તો એને જેમ ભગવાનને સમજવા માટે જેમ કોશિશ કરવી પડે કે કેવી રીતે મોટો, કેવી રીતે નાનો, પાછો કે ઘટઘટમાં છે અને આખું જગત એક બાજુ કે એનામાં છે, અને એક બાજુ કે ઘટઘટ અણુમાં છે અને કે આખું જગત એનામાં છે. આવી બધી ઓપોઝિટ વાતો લાગે આપણને, પણ એને સમજવું એ જ દર્શન છે સાચા અર્થમાં. એમ સુખનું કે દુઃખનું એ દર્શન જે સાચા અર્થમાં જે કહેવાય ને એ 2 ઓપોઝિટ હોય, દેખાય ઓપોઝિટ પણ ઓપોઝિટ ના હોય. જેમ પૈસો છે તો પૈસા માટે આપણે પૈસાની વાત વારે વારે એટલા માટે કરીએ છીએ કે આપણે ગૃહસ્થાશ્રમી છીએ, એટલે આપણો પરિવાર અને પૈસા સાથે આપણે સદા જોડાયેલા જ રહેવાના, એને આપણે છોડી ના શકીએ.
અને પરમાત્મા અને પરોપકાર લાવવો છે, આ બે છોડવું નથી ને લાવવો છે તો લાવી શકાય. કેવી રીતે? પણ ધનમાં ભાગ પાડી દેવા પડે કે ધનમાં કયું ધન છોડવાનું કે જે અધર્મપૂર્વકનું હોય, કોઈનું ચોરેલું હોય કે કોઈ સંગ્રહ બુદ્ધિ વાળું હોય, દાન વગરનું હોય, એ ધન છોડવાનું. એમ સ્ત્રીમાં એ ધન એ સ્ત્રીઓ છોડવાની કે જેમાં વ્યભિચાર આવતો હોય, પોતાની સ્ત્રી નહીં છોડવાની. આજે તુલસીદાસજી કે બધું કહ્યું છે તો પર સ્ત્રી હોય ને એને માત સમાન માનવાની કહી, પણ પોતાની સ્ત્રીને માત સમાન માનવાની નહીં કહી. એનો મતલબ શું? એમાં એક ભાગ પકડ્યો, એક ભાગ છોડ્યો. સ્ત્રીને આખી છોડી દેવાથી સોલ્યુશન નહીં આવે. ગૃહસ્થાશ્રમમાં સોલ્યુશન લાવવું પડશે તો પોતાની સ્ત્રીને સ્ત્રી તરીકે પકડવી પડશે. એને બેન કે માતા કહેવાની જરૂર નથી, પણ જે પર સ્ત્રી છે એને બેન માતા કે કહીને વ્યભિચાર છોડવો પડશે. એવું ધનમાં એવું છે. ધર્મપૂર્વકના ધનને તમે છોડી ના શકો. ધર્મપૂર્વકનું ધન હોય એને વેલકમ કરવું જોઈએ, એ લક્ષ્મીજીની જેમ ઉપાસના કરવી જોઈએ. પણ જે અધર્મ છે એની સાથેનું જે ધર્મ, જે પૈસો છે એ શું છે? એ બહુ ખરાબ છે. તો એ ભાગને આપણે છોડી દેવો પડે. અને હોલ્ડિંગમાં એવું છે, પૈસાના હોલ્ડિંગમાં કેવું છે કે જો એને તમે એકદમ સંગ્રહ કરો તો પેલા તળાવમાં પાણી હોય એની જેમ ગંદાઈ જાય, પણ જો વહેતું રહે તો તમારે નિર્મળ અને સ્વચ્છ હોય છે. પૈસો પણ જો વહેતો રાખે માણસ તો સ્નાન કરી શકાય એવો હોય છે. પૈસાથી નાહી શકાય, શુદ્ધ થઈ શકાય એવો પૈસો હોય છે. અને એ જ પૈસો જો કુંઠિત કરીને ક્યાંય જે કેપિટલાઇઝ ના કરે અને વેલ્થ રૂપે જો કન્ડેન્સ કરી દે તો આખું જગતનું સત્યાનાશ કરી નાખનારો હોય છે. એટલે શાસ્ત્રોમાં એવું નથી કે શાસ્ત્રોમાં ખાલી વાતો જે કરી છે સત્યની કે અહિંસાની જ કરી છે, એવું નથી. શાસ્ત્રોમાં સત્ય, અહિંસા તો મહાવ્રતો અસ્તે નામનો ગુણે લાવ્યા હોય. ભાઈ ચોરી નહીં કરી તો પૈસો આવે. અપરિગ્રહની એ વાત કરી હોય એટલે પૈસો આવે. એવું નથી કે આધ્યાત્મિક ક્ષેત્રમાં પૈસો નથી આવતો. એને ઇક્વિવેલન્ટ ગણ્યું હોય કે જેવું તમે જૂઠું બોલો ને પાપ લાગે એવું પાપ ચોરી કરો ને લાગે. તો આમ નોર્મલી કેવું છે કે ભાઈ અધ્યાત્મના ક્ષેત્રમાં પૈસાનું તો નામ જ ના આવે, પૈસો તો આવે જ નહીં. અને ભૌતિક ક્ષેત્ર હોય તો ત્યાં એથિક્સ ના આવે, એવું નથી. ભૌતિક જગતમાં એથિક્સ અને અધ્યાત્મ રહેલું છે અને આમાં પૈસો રહેલો છે, બધું મિક્સઅપ છે. પણ એને સમજવું પડે કે કયું પકડવું, કયું છોડવું. નહીતર તો શું છે કે સીધી રીતે પણ મોટા ભાગે શું થાય છે કે આમ સરળ રીતે સમજવા જાય ને તો પછી પૈસાને છોડી દે કે ભાઈ આ તો અધ્યાત્મમાં પૈસો નહીં, તો ઉપાધિઓ થઈ જાય. અને જગત હોય તો પૈસાના ક્ષેત્રમાં કે પરિવારમાં ધર્મ નહીં કે અધ્યાત્મ નહીં કે ભગવાન નહીં તો એ આપણું ખરાબ થઈ જાય. એટલે બધું એક સાથે રાખી શકવું એ તો ભગવાનની જબરજસ્ત ડિઝાઇન છે. અને એ જ જે ભેદ છે, આ જ્ઞાનનો જે ભેદ કહીએ છે ને કે શબ્દોથી ઉપર ઉઠીને એને સમજવું, એ જ્ઞાનનો ભેદ જ આ છે. અને એ જ્યાં સુધી ના સમજાય ને ત્યાં સુધી જ્ઞાન હોવા છતાં એનો આપણને લાભ નથી મળતો. અને આ તો ડિટેલ એનાલિસિસની જેમ સાત્વિક, રાસિક, તામસિક આ કંઈક સુખની વાત કરી, પણ એ વાંચી જઈએ તો સમજાઈ જાય એવું છે. એટલે આપણે શું છે કે બધા માટે ઉઘાડું રાખ્યું છે કે ભાઈ અધ્યાય તમે વાંચો તો દરેક માટે. દાનમાં પણ એવું જ કહ્યું હોય કે દાનમાં એવું કહ્યું કે દાન કર્યું એટલે કલ્યાણ થઈ ગયું એવું નહીં, પણ બદલાની આશાથી જો દાન કર્યું હોય, તમે શોષણની ભાવના રાખીને પોષણ કરીએ તો એ દાન તો સારું ના કહેવાય કે ભાઈ બદલાનો હેતુ છે. એમને તો દાન આપ્યું ને ભાઈ મારું નામ બને કે ગુડવિલ બને કે કઈ કોઈ બદલાની આશા, કોઈ પોસ્ટ બનતું હોય અને દાન આપો તો એ દાન સાત્વિક દાન નથી. એનું પુણ્ય એટલું બધું નથી મળતું. પણ જો એ જ દાન હોય, કોઈ ભાવના ના હોય બદલાની, અને દાન કરવું જ જોઈએ એવો સિદ્ધાંતને સ્વીકારી મારો ધર્મ છે એમ સમજી બદલાની આશા વગર જો સરસ રીતે ઉદાર ભાવથી આપ્યું હોય તો એ દાનનું પુણ્ય બહુ હોય છે, સાત્વિક દાન કહેવાય. પણ કોઈને ગાળો દઈ દબડાવીને કે લઈ જા, ચલ આપ્યું તને, હું કેવું પૈસા વાળો છું કે એવો તિરસ્કાર ભાવથી અને કોઈ આમ ફટથી એવું જો દાન કરીએ તો એ દાન પાછું ફળ ના આપે. એટલે દરેક વસ્તુમાં દાન એટલે શ્રેષ્ઠ જેવું નહીં. હા, દાનના પ્રકારોમાં બધા દાન શ્રેષ્ઠ છે. દાનના પ્રકાર એટલે દાખલા તરીકે તમે ચક્ષુ દાન કરો કે લોહીનું દાન કરો કે ધનનું દાન કરો કે અન્નનું દાન કરો, વિદ્યાનું દાન કરો, બધા દાન શ્રેષ્ઠ છે. એવું નથી કે આ દાન જેને જેની જરૂર છે, ભૂખ્યો છે તો એને અન્નનું દાન આપવું, જેની કોઈ શંકાઓ હોય તો એને જ્ઞાનનું દાન આપવું જોઈએ, જેને પૈસાની જરૂર હોય તો એને પૈસાનું દાન આપવું જોઈએ. બધા જ દાન અપાય. એમ જોવા જાવ તો બધા દાન શ્રેષ્ઠ છે પાછા.
પણ તમારી ભાવનાથી જોવા જાઓ ને તો પાછા બધા દાન શ્રેષ્ઠ નથી. પેલામાં પાછી નંબર કાઢવા જાય કે ભાઈ પૈસાનું દાન તો ના કરાય, આને આમ ના અપાય, તેમ ના અપાય. અરે ભાઈ, જે જ્યાં એનાલિસિસ કરવાનું નથી આવું એનું કરી અને તમે રોકો છો. અને જે કરવાનું છે તમારી વૃત્તિ, એની પાછળની જે ભાવના છે. એટલે પદાર્થો નામ બહુ નડતા નથી, દાન નામનું તત્વ નડતું નથી, પણ દાન પાછળનો જે આપણો આશય છે ને કે એ જે છે ને એ આપણને નડે છે. ઘણીવાર માણસ એવું કરે, કોઈ મજૂર હોય આપણો રાખ્યો હોય તો એને કહે કે ભાઈ તને 5,000 રૂપિયા આપી, લોન આપી. તો પછી ગામમાં કોઈ હેરાફેરી કરતો હોય કે ભાઈ ઊંટ ગાડી વાળો આવ્યો ને એને એમ કહ્યું કે ભાઈ આ બોરો ઉતારી ભાડું જ ના માગે. કેમ? તું કે મારા 500 રૂપિયા નથી વાપરે, મારા મેં તને આપ્યા છે ને કે 5,000 રૂપિયા, એનું વ્યાજ તો લેતો હોય પાછું, પણ પાછું આનું ભાડું ના આપે. તો એ કોઈ પરોપકાર કે કોઈ સેવા કાર્ય ના કર્યું કહેવાય. એ તો તમે શોષણ કરો છો, પોષણના નામે શોષણ કરો છો. પરમાત્માની જેમ પોષણ કરવું જોઈએ. પરમાત્મા કોઈ શોષણ બુદ્ધિ રાખ્યા સિવાય જે પોષણ કરે છે ને, એવું પોષણ હોય ને તો જ એને લોકો જેને કહેવાય માલિક તરીકે કે ભગવાન તરીકે એને પૂછતા હોય છે. જેમ અન્ન છે આપણું પોષણ કરે છે, તો આપણે અન્નને દેવ નથી કહેતા કે અન્ન દેવ. કેમ દેવ કહીએ છીએ? કે એનાથી આપણું પોષણ થાય છે. આપણે એક સૂર્યનારાયણ ભગવાન છે તો એને તો પ્રત્યક્ષ દેવ સુધી માની લીધું. ક્યાં સુધી? કેડરમાં બેસાડી દીધા કે જ્યાં શિવ છે, વિષ્ણુ છે, માતાજી છે, ગણપતિ છે, એમની કેડરમાં સૂર્ય ભગવાનને બેસાડી દીધા. એનું મહત્વ કેવી રીતે સમજાવ્યું? અત્યારે મોડર્ન સાયન્સ તો સમજી જ ગયું છે કે એ આપણા માટે તો ભગવાન જ છે. એટલે આખું પૃથ્વી ઉપર રહેલા દરેક દેશો માટે, પછી અમેરિકા હોય, ચાઇના હોય કે આ હોય, બધા માટે ભગવાન, અને બધાનો આ એક જ ભગવાન છે. આમ જોવા જાવ તો એમાં કોઈ ભેદ નથી. એ બધાએ સ્વીકારવું પડે છે કે બધાનું જીવનનું ભરણ પોષણ એ કરે છે. ઇવન આ પૃથ્વીનો જન્મ જે છે, આપણો જન્મ છે કે આપણું આ બધું જે કહેવાય ને સૂર્યથી થયું છે. સૂર્ય, આપણી પૃથ્વી અને આપણને મળતી એની એનર્જી, કશું એ સૂર્ય સિવાય છે જ નહીં. જેમ આખા બ્રહ્માંડમાં આ પરમાત્મા સિવાય કશું નથી, એને નાના મોડેલમાં જો સમજવું હોય તો આપણે એક સમજી શકીએ કે ભાઈ એક જ વસ્તુ બધું બને, અને એ જ આખી જે કહેવાય આપણો પોષક હોય, ધારક હોય, આપણો સર્જક હોય, અને આમ પાછો ભેદ હોય, આપણે એન્જોય કરી શકીએ પણ પાછો ભેદ ના હોય. એવું જો ઉદાહરણ લેવું હોય ને તો આ સૃષ્ટિમાં એક સૂર્ય અને આ પૃથ્વી અને આપણે જે લોકો જે આપણે વનસ્પતિને આપણે જે જીવીએ છીએ એને સમજી શકાય. દાખલા તરીકે સૂર્ય એક આગવું અસ્તિત્વ છે. તો સૂર્યની બાઉન્ડ્રી તમે પેલી બોર્ડરથી જે આપણને દેખાય છે સૂર્ય એ પ્રત્યક્ષ દ્રષ્ટિથી સમજી શકવું બહુ મુશ્કેલ છે. કારણ કે એ તો શું આટલો દેખાય કે આટલો દેખાય. તો પછી એમાં એને સમજવા માટે કાં તો અનુમાન કાં તો શબ્દોના પ્રમાણ લેવું પડે. અનુમાન પ્રમાણથી એમ સમજાય કે ભાઈ આટલી વસ્તુ દૂર હોય તો આટલી નાની દેખાય છે, તો આ સૂર્ય આટલો નાનો દેખાય પણ બહુ દૂર છે ને એટલે ઘણો મોટો હશે, એમ અનુમાનથી એને જોવો પડે. આપણે સૂર્યને એમ સમજીએ કે થાળી જેવડો છે તો આપણું એક્ઝેમ્પશન ખોટું પડે. ઈશ્વર માટે આવું જ હોય છે. કારણ કે જે બહુ દૂર હોય અને બહુ આમ જેની એવી કક્ષામાં એસ્ટાબ્લિશ થયેલો હોય, જેને તમે નરી આંખથી જોવા જાઓ ને તો એનું રૂપ જુદું જ દેખાય. અને આપણને દેખાય છે કે આ તો સૂર્ય તો આવડો છે, કોઈ પણ પૂછો તો આટલો કહેશે. કારણ કે ભૌતિક એંગલથી જોવાની ટેવ પડી ગઈ છે ને, એટલે એની સાથે સરખાવે. એમ કે તિજોરી જેવડો કે ના એવડો ના, સૂર્ય તો કે નાનો જ હોય. પણ હવે એને જોવું હોય તો એમ જોવું પડે કે જેમ રેલવેના પાટા આમ દૂરથી જોઈએ ઝાડ કે જંગલ તો કેટલા નાના નાના દેખાય છે. આપણે પર્વતની ટોચ ઉપર ચડ્યા હોય તો નીચે માણસો નાના નાના દેખાય છે કે પ્લેનમાં હોય ત્યારે. તો એમ વિચાર કરવો પડે અનુમાનથી કે આટલા અંતરથી જો આટલું હોય તો સૂર્ય તો ઘણો દૂર છે, તો એ ખરેખર આટલો ભલે દેખાતો પણ આટલો મોટો હશે. એમ અનુમાનથી એનું દર્શન થાય કાં તો શાસ્ત્રોથી દર્શન થાય, વિજ્ઞાનથી દર્શન થાય. વિજ્ઞાનમાં લખેલું હોય કે પૃથ્વી કરતા આટલા ઘણો મોટો છે તો તરત ખબર પડી જાય. ત્યાં શબ્દ પ્રમાણ લેવું પડે. બધે પ્રત્યક્ષ વસ્તુથી બધે ક્યાંય કશું સમજાતું નથી. એટલે એને સમજવા માટે અનુમાન કાં તો આનો પ્રમાણ લઈએ તો પરફેક્ટ સમજાય. હવે માની લો કે સૂર્યને આપણે સમજી લીધો કે પૃથ્વી કરતા ઘણો મોટો એવો એક અગ્નિનો ગોળો છે, જબરજસ્ત ગોળો છે, પ્રકાશવાનના. પરમાત્મા માટે આવા વિશેષણો જ વપરાય છે. અર્જુને જયારે ભગવાનનું રૂપ જોયું ને તો કે બહુ એવું તેજસ્વી અને અનેક સૂર્યો પ્રકાશતા હોય એવું પ્રકાશવાન ને એ જે બધું વર્ણન જે કર્યું છે એ ભગવાનનું વર્ણન કર્યું છે. હવે સાદી રીતે જોવું હોય તો અહીંયા થોડું સમજી શકાય છે. એથી આગળ ભગવાન છે. ભગવાન સૂર્યનો પણ સૂર્ય છે, સૂર્યનો પણ પ્રકાશક છે. પણ આપણે ત્યાં સુધી વિચારીએ કે માની લઈએ કે આને એક સૂર્ય તરીકે માનીએ કારણ કે એને દેવ એટલે ગણ્યો છે કે ભાઈ આપણો પોષક છે. તો એ જે સૂર્ય
અને સૂર્યમાંથી નીકળેલા જે કિરણો હોય છે તો સૂર્યને અમુક ડાયામીટરે બાંધી નથી શકાતો કે ભાઈ સૂર્યને આટલું ડાયામીટર છે. એના કિરણ તમે જુઓ તો અહીં સુધી પ્રસરેલું હોય છે, ભલે 8 મિનિટે આવતું હોય પૃથ્વી ઉપર, તો સૂર્ય અહીં સુધી છે જ, કારણ કે એ સૂર્યના કિરણો જ છે, એનો ભાગ કોઈ બોર્ડર તો છે નહીં, તો અહીં સુધી સૂર્ય પ્રસરેલો છે. તો અહીંયા પણ સૂર્ય છે, એ બુદ્ધિથી સમજવું પડે. જ્ઞાનીઓ જે જોવે છે ને સૂર્યને કે આ સર્વવ્યાપક છે, અને સગુણ પણ દેખાય તમને, કે આ સ્થિર થયેલો પણ દેખાય, એ પણ સૂર્ય સાચો છે. અહીં કિરણો રૂપે થયેલો સૂર્ય સાચો છે. તો જે કિરણો રૂપે જે સૂર્ય થયો ને એ આપણા જેવા જીવો છે. આ બધા કિરણ કહેવાય કે કિરણની તાકાત સૂર્ય જેવી ના હોય, પણ છતાં એ સૂર્યથી જુદો નથી. પછી જયારે પૃથ્વીની વાત કરીએ ને તો પૃથ્વી પણ એક સૂર્યમાંથી છૂટો પડેલો એક પિંડ જ હોય છે, અગ્નિનો. એ હજુ પણ ઠર્યો નથી, હજુ પેટાળમાં જોઈએ તો બધી અગ્નિ જ અગ્નિ છે. આપણે પૃથ્વી ઉપર એવું લાગે કે આ બધી જમીન દેખાય છે, પણ એકચ્યુઅલી જે જમીન છે એના કરતા તો 10 ટાઈમ્સ તો બધું વોટર છે, પાણી છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ જ છે. પાણીથી જે અગ્નિ આવે તો અગ્નિ તત્વ પેટાળમાં બધું અગ્નિ છે, એનાથી 10 ગણું વાયુ છે. આ બધા તત્વો છે, એનાથી 10 ગણું આકાશ રહેલું છે. ત્યારે આ દેખાતું નથી, આપણને તો જાણે જમીન જ દેખાય છે. પણ આ બધા તત્વો આ પૃથ્વીની અંદર આ બધા રહેલા છે. પણ આ બધા બન્યા ક્યાંથી? આ જે અગ્નિની વાત કરી એટલા માટે મેં કરી કે અગ્નિમાંથી પિંડ છૂટો પડેલો ભાગ, એટલો એનો મતલબ શું થયો? જીવ જેમ કિરણ રૂપે છૂટો પડ્યો છે, એમ આ જગત પણ એમાંથી છૂટો પડેલો એક પદાર્થ છે. તો આમ તો આખું સૂર્ય જ થયો બધા, અને એના ઉપર રહેતી બધી પબ્લિક, અને એને કોઈ એક્સેપ્ટ ના કરે એવું કોઈ માણસ જ નથી આ દુનિયામાં. કોઈ પણ માણસ હોય, પાકિસ્તાન હોય કે આ હોય, એ તો વિચારે કે બધી પૃથ્વીનો સૂર્ય એક જ છે. તો બધી પૃથ્વીનો સૂર્ય એક હોઈ શકે તો પછી આગળ જતા બધાનો ભગવાન એક જ હોઈ શકે? બે કેવી રીતે? આટલા નાનામાં જો બે નથી તો ત્યાં ક્યાંથી હોય? અને બધા એનાથી જ જીવે છે પાછા. પ્રત્યક્ષ પ્રમાણ છે કે જો સૂર્ય ના હોય, સૂર્યની એનર્જી ના આવતી હોય, તો વનસ્પતિ ના હોય, ફોટોસિન્થેસિસની જે ક્રિયા ના થતી હોય, આપણું જીવનનું અસ્તિત્વ ના હોય, કશું જ ના હોય, એ ગરમી ના હોય, તો આ જે જીવન જે ટૂંકમાં શક્ય જ ના હોય. તો બધાનો આધાર ને બધું માનીને જે સૂર્ય છે, તો આમ જેને કહેવાય ને કે નાસ્તિક માણસ હોય ને એને જો આપણે કોઈ સમજાવવા પ્રયત્ન કરીએ ને તો એ અખંડતામાં આવીને એક તત્વને સ્વીકારી શકે. આ એક એવું સરસ જે કહેવાય ને ઉદાહરણ છે કે બધું જુદું જુદું હોય છતાં એક જ હોય, અને આટલું સરસ સૃષ્ટિની જે રચના હોય એમાં એન્જોય કરવાનું હોય. પણ એમાં તકલીફો ક્યાં થાય છે? દુઃખ ક્યાં આવે છે? દુઃખની જે એન્ટ્રી થાય છે ને, અહીં સુધી તો બધું સરસ છે, કારણ કે અહીં સુધી તો ઈશ્વર સૃષ્ટિમાં રહે છે, ત્યાં સુધી વાંધો નથી આવતો. પણ જયારે એમ કે ભાઈ આ બગીચામાં આ ઝાડ મારું છે, આ ઝાડ તારું છે, હવે બોર્ડર બનાવે છે કે ભાઈ જમીનમાં હિન્દુસ્તાન પાકિસ્તાન જમીનની અંદર તો હોતું જ નથી. બોગદું ખોદો તમે તો ઉપર તાર 4 થાંભલાની તાર દેખાય એટલે શું કોઈ પૃથ્વીનું વિભાજન થઈ જાય? કેવી રીતે થઈ જાય? એ તો એમના એમ છે, એ તો આપણા ચિત્રામણ છે ઉપર વહેંચીને કરેલા મારા તારાના, એના ઝઘડા છે ને આ બધા. ઈશ્વરની સૃષ્ટિ અને જીવની સૃષ્ટિ જુદી છે. ઈશ્વરે બનાવેલા જગતમાં ઝાડ છે, ફળ છે, પણ એ ફળમાં મારું તારું એવું નથી. ફળ બનાવ્યું છે બસ, ઈશ્વરની સૃષ્ટિ ત્યાં પૂરી થઈ. હવે એ ફળ તમે ખાઓ, બીજાને ખાય, બધામાં એના પર નામે નથી લખ્યું કે આ ફળ આનું છે, આ ફળ આનું છે. હિન્દુસ્તાન પાકિસ્તાન કોઈ જમીન ઉપર ક્યાંય લખેલું જોવા ના મળે તમને. ઉપર બોર્ડ આપણું ખેતર ને બીજાનું ખેતર, પેલું સીધાને કાઢી નાખો, નીચે તો બધું એકાકાર હોય. અહીંનું વળશું ઉંદર અહીંયા આવી જાય ને, એનું ઉંદર ત્યાં જતો રહે. શું? અને આ ઉંદરો આપણા ઘરમાં, આપણા ઘરમાંથી બીજામાં જતા રહે, અને આપણા જીવાણુઓ હોય ને, આ બોડીમાં રહેલા જીવાણુ બીજાના શરીરમાં બેસી, આપણા એને કોઈ બાઉન્ડ્રી બોર્ડર કશું છે જ નહીં. માણસોએ બોર્ડર બાઉન્ડ્રી બનાવી, જે વિભાજિત કરી, જે પરિચ્છિન્ન થઈ ગયો, નાનો થઈ ગયો, ટુકડા પાડી દીધા, એ બધા દુઃખોના હેતુ છે. જો એ સમગ્રતાથી જો વિચારે તો નાસ્તિક પણ આસ્તિક બની જાય. નાસ્તિક તો કોઈ આમ જોવા જાવ તો નાસ્તિક કોઈ નથી, પણ નિરીશ્વરવાદી પણ ઈશ્વરવાદી બની જાય. નાસ્તિક તો પોતાનો અસ્વીકાર કરે ત્યારે એને નાસ્તિક કહેવાય. હવે એ તો કેવી રીતે થઈ શકે? હું જે કહે છે એ ઊનો તો અસ્વીકાર કરી ના શકે, એ તો બોલતા જ ખોટો પડે. એટલે વેદોમાં એને વધતો વ્યાઘાત કહે છે, બોલતા જ ખોટો, એમ વધતો વ્યાઘાત, ત્યાં જ ઘા થઈ જાય, વાત પૂરી થઈ જાય કે ભાઈ તું છે ને કે છે હું નથી. એ તો કેવી રીતે બને? તો બોલું કોણ? ત્યાં તો વાત જ પતી જાય. એટલે દુનિયામાં કોઈ નાસ્તિક તો છે નહીં, પણ નિરીશ્વરવાદી પણ આમ જોવા જાવ તો કોઈ નથી. એ માને છે, પોતે ઈશ્વરને માને છે, પણ કેવી રીતે? એ કદાચ પેલો મંદિરના ઈશ્વરને કદાચ ના માનતો હોય. ભાઈ
પણ કોઈ એક અસ્તિત્વ, કોઈ કર્મ રૂપે, કોઈ અખંડ અસ્તિત્વ રૂપે આ જગતનો આધાર એવી રીતે માને છે, અને ન માને અને એને સમજાવો ને તો હા, એક ખબર તો એને પડે કે ભાઈ હું તો છું, પણ મને બનાવ્યો કોને? મેં તો મને બનાવ્યો નથી. અને આ જગત છે દાખલા તરીકે, તો આ જગત કોને બનાવ્યું? મેં તો બનાવ્યું નથી. નજીકમાં કોઈએ બનાવ્યું એવી કોઈ સમાચાર નથી. તો કોઈનું સર્જન છે તો કોઈ બનાવનાર ના હોય તો બની ના શકે. બરાબર છે? કોઈ બનાવનાર હોય તો સર્જન શક્ય હોય એમ વિચારીને પણ એ તો સ્વીકારી શકે છે, પણ એનું રૂપ જુદું હોઈ શકે માનવાનું. અને મંદિરના ભગવાનને કદાચ ન માનતો હોય એટલે નિરીશ્વરવાદી છે એવું એને ના કહેવાય. કોઈ માણસ એમ કે ભાઈ હું તો આમાં નથી માનતો, તો શું નથી માનતો એટલે કોઈ મંદિરના ભગવાનને ના માનતો હોય એટલે એ નિરીશ્વર છે એવું નહીં. ઉપરથી એવું બને કે ઈશ્વરના ગુણો એને વધારે સ્વીકારેલા હોય, એથિકલી વધારે સ્ટ્રોંગ હોય, ધર્મ એને વધારે સ્વીકારેલો હોય. એ કાં તો કર્મને ભગવાન માનતો હોય, કાં તો પ્રકૃતિને ભગવાન માનતો હોય, ભગવાનના બધા બનાવેલા નિયમોનું જે કહેવાય ને સરસ રીતે સ્વીકાર કરીને જીવતો હોય, તો એને પણ જેને કહેવાય ને નિરીશ્વર ના કહી શકાય. અને નિરીશ્વર તો કોઈ થવું હોય ને તો એ થઈ શકે એવો નથી. એક સામાન્ય બુદ્ધિથી પણ એને સમજાવી શકાય કે ભાઈ ઈશ્વર સિવાય એવું કંઈ છે નહીં કે તું ક્યાંય તને એવું લાગે કે તું જુદો હોય કે ઈશ્વર ના હોય. એટલે ટૂંકમાં જે આપણે જેને કહેતા હોઈએ છે કે ભાઈ આ નિરીશ્વરવાદી છે, એને ખાલી એક્સેપ્ટ શું ના કર્યું કે એને ભગવાનની સૃષ્ટિ, ભગવાન જે ભગવાને આપણને બનાવ્યા છે ને એ ભગવાનને સ્વીકાર્યા, પણ બીજા નંબરના ભગવાન જે આપણે બનાવ્યા હતા, આ મંદિરોમાં બનાવ્યા ભગવાન આપણા બનાવ્યા, મેન મેડ ગોડ, એ ગોડ નથી કે જે ભગવાને આપણને બનાવ્યા છે. એટલે ભગવાનોમાં શું છે પાછો એમાં સમજવા જેવું છે કે એક ભગવાન એવા છે કે જે માણસોએ બનાવ્યા છે, અને એક ભગવાન સાચો ભગવાન એવો છે કે જેને ભગવાને આપણને બનાવ્યા છે. તો એ ભગવાનને તો પાછા પેલા નાસ્તિકો જે હોય ને, નાસ્તિકો જેને કહેવાય ને, એ પણ એને સ્વીકારતા હોય છે. ખાલી આ ભગવાનને નથી સ્વીકારતા એટલે આપણે એમને બ્લેમ ના કરી શકાય કે તમે નિરીશ્વરવાદી છો કે આ છો, ના કહી શકાય. એનામાં ધર્મ હોઈ શકે, બધું હોઈ શકે. એ હિન્દુ ધર્મની શું કહેવાય ઉદારતા છે કે હિન્દુ ધર્મમાં શું દરેક લોકોને વેલકમ કરે છે કે કશો વાંધો નહીં એમ સમજીને તમે ઈશ્વરને સ્વીકારો છો ને. અને આમે જગતમાં શું છે, એક ઈશ્વરની દુનિયામાં અમુક કામ આપણા છે, અમુક કામ ભગવાને દાખલા તરીકે સબ્જી બનાવી હોય પણ એ શાક કોઈ રીંગણું બનાવ્યું પણ એનું શાક આપણે બનાવીએ છીએ, એ આપણી રચના છે. પણ રીંગણું આપણી રચના, એ ઈશ્વરનું જગત છે. આ ઈંટ બનાવી, માટી બનાવી, માટી છે એ બધું ભગવાને બનાવ્યું, પછી એમાંથી ઈંટનું મેન્યુફેક્ચરિંગ આપણે કરીએ છીએ, આપણી સુવિધા માટે કરીએ છીએ. પણ કેમ કે આપણે પણ મિની ઈશ્વર છીએ. આપણામાં એવો ભગવાન એવા ગુણ મૂક્યા છે કે જેમ હું સર્જન કરી શકું મારી વિદ્યાના સહારાથી, એમ તું પણ કોઈ એક્સપર્ટીઝ કે વિદ્યાના સરસ્વતીનો સહારો લઈને તું બ્રહ્મા બની શકે છે. તું લક્ષ્મીજીનો સહારો લઈને તું વિષ્ણુ એટલે મેન્ટેન કરી શકે છે. અને શક્તિના બળે તું ખોટી સિસ્ટમોને તહસ નહસ કરી નવી એસ્ટાબ્લિશ રીક્રિએશન કરી શકે છે. શિવજીનું કામ કરી શકે છે. મિની જે કહેવાય ને બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર, એ કામ તું કરી શકે છે. એ ગુણ આપણામાં મૂક્યા છે કે નવી રચના માણસ કરી શકે, માટીમાંથી ઘોડો બનાવી શકે, આ બધું બનાવી શકે. અસલ બેઝ તો ભગવાનનો જ લીધો, બનાવનારે આપણે એનો જ બેઝ છીએ, પણ આટલી છૂટ આપી છે. જેમ ભગવાનને જે બતાડ્યું છે કે જેમ આવડા મોટા જગતની અંદર હું સંકલ્પ કરું છું, આમ જેમ ભગવાન સંકલ્પ કરે એ સ્વપ્ન સમજીએ ભગવાનનું સ્વપ્ન, તો એમાં આખું જગત આમ ઊભું થઈ જતું હોય છે. તો આપણે ઘણીવાર રાત્રે આમ સંકલ્પ કરીને આપણી અંદર જગત ઊભું કરતા હોઈએ છીએ. અંદર આપણી અંતઃકરણની અંદર આખું વિશ્વ. હવે એની અંદર રહેલા બે માણસો હોય ને એ એમને રિયલ લાગે પાછા એકબીજાને. એ સત્તામાં જયારે હોય ને ત્યારે એ બંને માણસોને એમ લાગે કે આ તો ખરેખર પાણી જાય છે, બીવે ખરા, ડરે ખરા કે જો પેલો ભાગ્યો ને પેલો આમ ભાગ્યો ને, વાસ્તવિક જ હોય. અને એ જગતમાં જેમ આપણે ઘણીવાર પોતે પણ અંદર એન્ટર કરીએ છીએ. આપણા સ્વપ્નમાં આપણે એ બેઠા હોય તો આપણા સ્વપ્નમાં આપણી પણ એન્ટ્રી હોય છે, આપણો પણ રોલ હોય છે. એમ ભગવાન પણ આ સૃષ્ટિમાં એ કરી જગતની રચના કરી અને કોઈ વાર જરૂર પડે તો એ પાછો એન્ટર થતો હોય છે સગુણ રૂપે, એની એન્ટ્રી હોય છે. એટલે કોઈ એમ વિચારે કે સગુણ રૂપે તો આટલો મોટો ભગવાનનો અને જે દેહ ના હોય પછી જતો રહે એ કેવી રીતે ભગવાન હોઈ શકે? તો ભગવાનને કોઈ રીતે મૂલ્યાંકન બુદ્ધિથી ના કરી શકાય, જગતના ઉદાહરણ તો ના કરી શકાય. અને એને સમજવું હોય તો આપણા જે સ્વપ્નની જે કલ્પના કરીએ તો આપણને ખબર પડે કે આપણે હોવા છતાં આપણે જેમ સ્વપ્નમાં હોઈ શકીએ તો ભગવાનના સંકલ્પોમાં આખી સૃષ્ટિમાં ભગવાન કેમ ના હોય શકે?
એટલે એ જે બધા પ્રશ્નો છે ને એને આમ જે કહેવાય ને સમજવા આપણને એવું લાગે, થોડું આમ તકલીફ વાળું લાગે, પણ બહુ બુદ્ધિથી સમજીએ તો બધું સુસ્પષ્ટ છે. શાસ્ત્રો એટલે જ આપણને આમ એ લાગતા હોય છે થોડા અઘરા જેવા, પણ અઘરું એમાં કશું હોતું જ નથી. હવે આજે આપણે જે છોડવાની વાત કરી છે ને ભગવાને, એમાં શું કહ્યું છે કે તમે જે નકામી વસ્તુને છોડો, સારી વસ્તુમાં વિવેક કરી અમુક ભાગ પકડો, અમુક ભાગ છોડો. સાર આટલો જ લેવાનો છે. અને ત્રીજી વસ્તુ માત્રાની વસ્તુ મહત્વ બતાવી છે. ત્રીજી વસ્તુ કે તમે પકડ્યા પછી પણ પાછી માત્રાને સમજો. માત્રાને ન સમજો ને, આજે ઊંઘ છે દાખલા તરીકે, ઊંઘને તમે પકડી, હવે એ ઊંઘ દુર્ગુણ ક્યારે છે કે સતત તમે ઊંઘતા જ રહો, કે કામના પહેલા ઊંઘો, તો એ દોષ છે. કારણ કે એ પેલામાં જતું રહે, જે કહેવાય ને આળસ ને નિંદ્રામાં જતું રહે. પણ તમારી એ જ નિંદ્રા, કામ કરીને થાક્યા હોય ને તમે નિંદ્રા લો, તો એ નિંદ્રા પાછી એક્સેપ્ટ કરી છે કે ભાઈ એ તો હોવી જોઈએ. એ જો તમે ઊંઘ ના લો તો ના ચાલે. અને આરામ પણ એવો છે, દાખલા તરીકે પહેલા આરામ જ કરો ને કોઈ કામ ના કરો, તો એ આરામ હરામ છે, એ આળસ છે. પણ કામ કર્યા પછી આરામ કરો તો એ અમૃત કહ્યું પાછું ભગવાને. તો એમાં તમે એવું નક્કી ના કહી શકો કે ભાઈ આ જે આરામ કરવો, થોડી વાર બેસવું એટલે ખરાબ, બેસી રહેવું એ ખરાબ. કામની શરૂઆત કરતા પહેલેથી જે બેસી રહ્યો અને કામની શરૂઆત ના કરે ને, એવો જે આરામ છે એ બધો હરામ છે. પણ કામ કરીને થાક્યા પછી બોડીને ફ્રેશ કરવા કે જે બેસે, એ આરામ તો એક પ્રકારનો રામ છે, એને એક્સેપ્ટ કરવો જોઈએ. અને જેમ આ તો આરામની વાત કરી, એવી રીતે આપણે સ્વીકાર્યું કે ભાઈ ઊંઘ પણ એવી જ છે ને. ઊંઘને પણ તમે નકારી ના શકો અને નકામી સમજીને છોડી ના શકો. આ તો એવું લખ્યું કે ભાઈ ઊંઘનો જે સુખ છે તામસિક સુખ છે, એમ લખ્યું ભગવાને કે ભાઈ ઊંઘનું સુખ લેવું એ સારું નહીં. પછી ઇન્દ્રિયોનું સુખ કહ્યું કે ભાઈ એ રાજસિક છે. તો શું એનો મતલબ ઊંઘવાનું નહીં? તો પાછું ખોટું પડે. એનો અર્થ એવો નથી, પણ એનો અર્થ એ છે કે કામને છોડી અને બધું બસ ઊંઘ ના કરાય. ઊંઘ જયારે ફળદાયી છે ત્યાં સુધી એને પકડો, અને પછી લાગે કે ખાલી તામસિક સુખ મળી રહ્યું છે અને કામના ભોગે છે, કર્તવ્ય કર્મના ભોગે છે, તો એનો તમારે ત્યાગ કરી દેવો જોઈએ. નહીતર એ આરામ, એ ઊંઘ આપણને નાશક બનતું હોય છે. જેમ કોઈ ખોરાક બનાવ્યો હોય અને મીઠાની માત્રા હોય, તો અમુક માત્રામાં એ આપણને અમૃતરૂપ અને સરસ ટેસ્ટ આપે છે અને સ્વાદ આપે છે. પણ એ જ માત્રા જો અમુકથી આગળ વધી જાય તો એને ઝેર જેવું ખરાબ બનાવી દે છે. એટલે માત્રા ભાન રાખવું અને વિવેક રાખવો, ક્યારે છોડવું ના છોડવું, તો જ આ 17 અને 18મો જે અધ્યાય છે એ આપણને સમજાય. પછી દુઃખોમાં આપણે એમાંથી બચી શકીએ. દુઃખોમાં શું હોય છે, ઘણી વાર આપણા ભૂલથી થોડા સદગુણો આવ્યા હોય છે ને માણસનામાં, ઉપાસના કરતા કરતા. પણ પ્રેક્ટિકલ લાઈફમાં જયારે એ સદગુણો આપણને કષ્ટો આપે છે ને, એટલે માણસો એને છોડી દેતા હોય છે. એટલે આપણી જે સાધના છે ને, જે સદગુણો જે જળવાઈ રહેવા જોઈએ, એ આ ખોટું અન્ડરસ્ટેન્ડિંગ હોવાથી, સાચી સમજ ના હોવાથી આપણને નુકસાન જતું હોય છે. જેમ કોઈમાં વિશ્વાસ મૂકવાની આપણો સ્વભાવ હોય, તો વિશ્વાસ મૂકવો એ સારો ગુણ છે. હવે વિશ્વાસ મૂક્યા પછી કદાચ વિશ્વાસઘાત થયો, પણ એ તો વિશ્વાસઘાત ક્યારે થયો? વિશ્વાસ મૂક્યો તો થયો ને. પછી વિશ્વાસઘાત થયો ને કંઈ કદાચ વેઠવાનું આવ્યું, પછી આપણે જે એવું કરીએ કે ભાઈ કોઈનો વિશ્વાસ જ મૂકવો નહીં, તો આપણને નુકસાન શું થાય કે જે આપણો વિશ્વાસ મૂકવાનો જે સારો સદગુણ હતો એ આપણો ચાલ્યો જાય. હા, એમાં પાત્રતા ચેક કરીએ, અજાણ્યાનો વિશ્વાસ ના કરીએ, એ દિશામાં બુદ્ધિ દોડાવાય અને એવી જે ભૂલો રિપીટ ન થાય એ બધું ધ્યાન રખાય. પણ આમ વિચારી જ લઈએ કે નહીં, આ તો આવું તો કરવું જ નહીં, તો એમાં તો ખોવાનું પોતાને છે. આપણે એવું બન્યું કે દુર્ગુણ આપણા ઉપર હાવી થઈ ગયો, આપણો સદગુણ ચાલી ગયો ખાલી એક અનુભવથી કે ભાઈ આવું હોય. તેના કરતા પછી ખોટા નિયમો પછી પકડવા માંડે માણસ, અને ખોટા નિયમો પકડે ને એટલે ઉપરથી એનું હિત થવાની જગ્યાએ અહિત થઈ જાય. એટલે યજ્ઞ, દાન અને તપરૂપી 3 જ કર્મો એટલા ઇનોસન્ટ ભગવાને આ બધામાં બતાડ્યા કે આ 3 વસ્તુ જે છે ને એને તો માણસે ક્યારેય નહીં છોડવા. બધું છોડવાનું કહ્યું. સંસારીઓએ આ પકડવું, આ છોડવું, ગૃહસ્થીઓએ આ પકડવું, અને સંન્યાસીઓએ આ પકડવું, સંન્યાસીઓએ આ છોડવું, ગૃહસ્થીઓએ આ છોડવું. પણ એ લિસ્ટમાં જો કોમન હોય ને તો યજ્ઞ, દાન અને તપ ભગવાને ખાસ આદેશ કરીને કહ્યું છે કે યજ્ઞ, દાન અને તપ કોઈ પણ સંજોગોમાં ગમે તે સ્ટેજમાં છોડવું નહીં.
હવે એ જે કહ્યું છે તો બહુ બહુ સરસ બુદ્ધિથી કહ્યું છે કે એ તો મુનિઓને પણ પાવન કરવાનું છે. મુનિ એમ વિચારે કે ભાઈ હવે તો હું આટલી કેડરે પહોંચ્યો, હવે મારે આ યજ્ઞદાન ને તપને શું કરવાનું. જેમ પેલું નથી કહ્યું કે તુલસી દયા ન છોડીએ જબલગ ઘટમે પ્રાણ. દયામાંથી જ દાન જન્મે છે. દાન ક્યારે શક્ય બને છે કે તમે જયારે પારકાનો વિચાર કે દયા કરો છો એમાંથી દાન જન્મે છે. તો જ્યાં સુધી ઘટમાં પ્રાણ હોય, છેલ્લી સેકન્ડ સુધી હોય, ત્યાં સુધી આ વસ્તુઓને છોડવાનું તો નિષેધ કર્યો છે, સંન્યાસી માટે પણ અને ગૃહસ્થી માટે. એમાં યજ્ઞની વ્યાખ્યા એવી કરી છે કે યજ્ઞ એટલે લોક કલ્યાણના કાર્યો કે જેનાથી જગતનું અસ્તિત્વ છે. યજ્ઞ એટલે દાખલા તરીકે આ ઝાડ વાવીએ, આ જ્ઞાનનો યજ્ઞ કરીએ, એવા યજ્ઞ એટલે લોક કલ્યાણના કાર્યો, એ યજ્ઞ કહેવાય કે જેમાં સૌનું કલ્યાણ, સાર્વજનિક, દેશી ભાષામાં કહીએ તો સાર્વજનિક દાન જે કરો ને એ એક યજ્ઞ છે. કારણ કે એમાં સૌનું કલ્યાણ થાય હેતુથી કરો છો, અને સૌનું કલ્યાણમાં ઇનડાયરેક્ટલી પોતાનું કલ્યાણ અંદર આવી જ જતું હોય છે. અને દાન એક એવી વસ્તુ છે કે તમારો નિયરેસ્ટ માણસ જે પર્ટિક્યુલર હોય છે, પેલું સાર્વજનિક હોય છે, પેલું વ્યક્તિગત હોય છે. દાખલા તરીકે ગામમાં કોઈ સ્કૂલ બનતી હોય અને સાર્વજનિક હેતુ માટે દાન આપો તો અમુક લોકોના એવા એક્સપિરિયન્સીસ હોય છે કે ભાઈ દાન તો સાર્વજનિક કરાય, કોઈ વ્યક્તિને મદદ નહીં કરવાની. તો શાસ્ત્રો કે છે નહીં, એવું નહીં, બંને કરો. તમે ઇન્ડિવિજ્યુઅલ પર્સન હોય એને પણ દાન આપો, એનો પણ વિચાર કરો, એને પણ આપો, અને સાર્વજનિક પણ કરો. પેલો યજ્ઞ છે, આ દાન છે. અને તપ કદી ના છોડાય. તપ એટલે સખત પુરુષાર્થ, એને તપ ઓર્ડિનરી પુરુષાર્થ. તપ એટલે સખત પુરુષાર્થ અને કષ્ટથી જેને કહેવાય એની તિતિક્ષા બુદ્ધિ. કષ્ટથી ભાગવું નહીં. કષ્ટથી ભાગીને તો સાધુ બનીએ ને તો એ સંન્યાસને તામસિક કર્યો છે કે આ તો સંસારમાં તો સારું બહુ કષ્ટ પડેલા, ત્યાં ખાવાનું, ત્યાં તો લાડુ ટાઈમે ખાઈ લેવા, પીને ઊંઘી જવાનું. એ બુદ્ધિથી કરેલો ત્યાગ પણ નકામો છે. એટલે તમે ત્યાગ એટલે શ્રેષ્ઠ એવું ના માની શકાય. કારણ કે એવો ત્યાગ તો તામસિક ત્યાગ કર્યો છે, એ તો ઉપરથી બંધનનો હેતુ છે. કારણ કે એમાં બુદ્ધિ તો એવી છે કે ભાઈ આ તો કષ્ટોના ભયથી ભાગ્યો છે ને, અથવા તો જવાબદારીથી ભાગ્યો છે, પલાયનવાદ થઈ જાય ને. એટલે ત્યાગ શબ્દ આવે એટલે શ્રેષ્ઠ જ છે, સુખ એટલે શ્રેષ્ઠ જ છે, એવી બધી ગ્રંથિમાં પડ્યા સિવાય એમાં પણ ભાગ પાડો કે ભાઈ ત્યાગમાં પણ જે સાત્વિક બુદ્ધિનો ત્યાગ હોય એ જ ત્યાગ કહેવાય. આ ત્યાગ કંટાળી તો આપણું કોઈ કલ્યાણ ના કરી શકે. એટલે એ ત્યાગ એટલે બલિદાન, એમ એવું કહેવાય છે કે ભાઈ અલ્લાહ કો પ્યારી એ કુરબાની. ત્યાગની તોલે કોઈ આવતું નથી. એનો અર્થ એવો થયો કે ત્યાગ એટલે આપણે ઘર છોડીને ભાગી ગયા એટલે ત્યાગ કરી દીધો, એટલે અલ્લાહને પ્યારા થઈ ગયા, ભગવાનના પ્યારા થઈ ગયા. કુરબાની એટલે એ કુરબાની, એ ત્યાગ, એવો ત્યાગ નથી કર્યો, સાત્વિક ત્યાગ. તામસિક ત્યાગની વેલ્યુ નથી પાછી. નહીતર તો જો એનું ઇમ્પોર્ટન્સ ના હોત ને તો ભગવાને દરેક વસ્તુને 17મા અને 18મા અધ્યાયમાં દરેક વસ્તુ સારી સારી શ્રેષ્ઠ વસ્તુઓના 3 ભાગ પડ્યા છે. હવે કર્મ ક્યાંય કોઈ નકારતું નથી, જ્ઞાનને કોઈ નકારતું નથી, શ્રદ્ધાને કોઈ નકારતું નથી, આટલી ત્યાગને કોઈ નકારતું નથી. આટલી સરસ સરસ વસ્તુઓને 3 ભાગ કહીને કહ્યું કે આને તમે છોડી દો. અને જે ખરાબ વસ્તુ છે તો એથી ઉલટું પણ હોઈ શકે, જેનો અધ્યાય નથી, પણ એથી ઉલટું પણ હોઈ શકે કે જે આમ લાગે કે આ ખરાબ છે, પણ એમાં જે આ જે કષ્ટ જેવી વસ્તુ હોય એનો ઉદ્બોધન નથી, પણ એ તો રિવર્સમાં આમ સમજી શકાય. આનું રિવર્સલ કરો ને એટલે સમજી શકાય કે આવું કષ્ટ માટે પણ હોઈ શકે. તો યજ્ઞ, તપ અને દાન કોઈ દિવસ ગમે તે છેડો આવે માણસે અકર્મણ્યતા ન લવાય, સખત પુરુષાર્થ. કારણ નહીતર ભગવાને હાથ પગ આપ્યા જ ના હોય તો શું કરવા આપ્યા હોય? તો એટલું આ બોડી જ ના આપ્યું, ખાલી બેસી રહે મગજ જ આપે, શું કરવા હાથ પગ આપે? એ આપ્યા છે જ બતાડે છે કે કામ કરવાનું છે. સામાન્ય બુદ્ધિ આંખો આપી તો જોવાનું જ છે, જોવાનું ના આંખો આમ પાટો બંધ કરી, આંખો બંધ કરીને પાટા બાંધવાથી શું હતું? તો આપી શું કરવા હોય? જીભ આપી શું કરવા હોય? અને ઇન્દ્રિય છે તો દાખલા તરીકે ઇન્દ્રિયના વિષયોનો સંગ થવો, તો ઇન્દ્રિયના વિષયનો સંગ થવો એ ખરાબ નથી. આજે ખરાબ વસ્તુ આવી, સડેલી વસ્તુ, તો આમ જીભે અડાડીને એનો સંગ કરીએ તો ખબર પડશે આપણને કે આ તો ખરાબ છે, એનો ટેસ્ટલેસ કે ઓર્ડરલેસ છે, કાઢી નાખો, સડેલું છે, બેકાર છે, એનું સિલેક્શન થશે. એના માટે આપણને ભગવાને આ બધી સેન્સીસ આપી છે. સેન્સીસ એના માટે આપી છે કે અતિ તીખું તો નથી ને, નહીતર જો એ સેન્સ ના આપી હોય તો અતિ તીખું ખવાઈ જાય તો પેટ બગડે, કે વધુ ગળ્યું હોય ખવાઈ જાય તો તકલીફ થાય. એના માટે આપણને આપ્યું છે. ભગવાન જો એવી નકામી વસ્તુ હોત ને, ઇન્દ્રિયોને ઇન્દ્રિયના વિષયોનો સંગ, તો આ ડિઝાઇન જ શું કરવા કરે? શરીરમાં ઇન્દ્રિયો શું કરવા મૂકે? લોકોને પીડા આપવા મૂકે? નહીં, ઇન્દ્રિયો નથી નડતી, ઇન્દ્રિયોનો વિષયોનો સંગ પણ નથી નડતો. એ તમને જો પ્રોપર માત્રામાં પ્રોપર રીતે સમજવામાં આવે તો મુક્તિ અપાવે છે. પણ પછી એમ સમજીએ કે ભાઈ જીભે ખાટું ને ખારું અડાડીને બસ ટેસ્ટ લેવો,
જીભે મસાલા ચોપડીને ટેસ્ટ લેવો અને પછી જો એમાં હિતને પેટનું કે શ્વાસનું કે જે કહેવાય તંદુરસ્તીનો વિચારને ભૂલી જાય અને જો વિષય ભોગમાં જતો રહે, યોગમાંથી ભોગમાં જતો રહે ને, તો એ વસ્તુ બાધક થઈ જતી હોય છે. એટલે કહ્યું ભગવાને કે ઇન્દ્રિયોને કાપીને ફેંકી ના દેવાય, કસાને છોડી એના પર સંયમ ડેવલપ, સંયમ વસ્તુથી આ બધો એનો તમે લાભ લઈ શકશો અને આગળ નીકળશો. એટલે આ વસ્તુ આમ આપણને લાગતી કેટલી આમ સિમ્પલ છે, પણ બહુ ઊંડાણમાં જાઓ ને તો ખબર પડે કે બધું ગુણકારી છે. જો સાચું જ્ઞાન આવી જાય ને તો કોઈ વસ્તુ અસ્થાને નહીં લાગે. પણ જ્યાં સુધી આપણને નહીતર દ્વિધાઓ ઊભી થશે કે ભગવાને આવું લખ્યું કે ભાઈ આ ઇન્દ્રિયના વિષયોનો ત્યાગ કરવો, નિંદ્રાનો ત્યાગ કરવો, અને જો એનું ખરેખર એટલું જ સમજી શબ્દો પ્રમાણે એનું લક્ષ્ય સમજ્યા સિવાય શબ્દના અર્થ પ્રમાણે એને ઊંઘવાનું બંધ કરી દે કે આ તો ઊંઘ તો આપણો શત્રુ છે, એ તો તામસિક સુખ છે, એ તો લેવાય જ નહીં, તો ખોટું પડી જાય. એને લેવું પડે. ઊંઘ તો એકદમ એસેન્શિયલ, અમૃત કહ્યું છે. પાછું આયુર્વેદ જ કે છે કે જો બોડી માટે, તંદુરસ્તી માટે જો ઇમ્પોર્ટન્ટ વસ્તુ જેમ પ્રાણ છે ને, તો પ્રાણ પછી શ્વાસોશ્વાસ છે, એના પછી નેક્સ્ટ તરત જ ઇમિડિયેટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે કહેવાય ને એ નિંદ્રા છે. કેમ કે પ્રાણ વગર તમે 5-7 મિનિટ જ રહી શકો છો. તો ઊંઘ દિવસ તમે કદાચ હોય ને ઊંઘ વગર તમે 4-5 દિવસ જ ઊંઘ વગર માણસ રહી શકે, પાગલ થઈ જાય. પછી પાણીનું મહત્વ આવે છે. પાણી માટે તો ઘણી વાર અઠવાડિયા સુધી રહી શકાય, અને ખોરાક માટે ખોરાકથી તો 20 કે 25 દિવસ કે 90 દિવસ પણ રહી શકાય. એટલે ખોરાકનું જે મહત્વ છે અને જે પાણીનું મહત્વ છે એના કરતા ઊંઘનું મહત્વ વધારે છે. ખાલી પ્રાણવાયુ કે એના પછી તરત ઊંઘનું મહત્વ આવે છે. તો આટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ પાછી નિંદક તરીકે મૂકી દીધી છે કે તો હારું તામસિક સુખ છે, ઊંઘ તો ત્યાં જ છે. પછી ત્યાં પાછું ભગવાને કહી દીધું કે યોગ્ય આહાર યોગ્ય વિહાર વાળાને જ યોગ સિદ્ધ થાય છે. એટલે પાછું નિંદ્રાનું શૈયાનું ઇમ્પોર્ટન્સ પણ બતાવ્યું. હવે આ બધું આપણને કેવું લાગે કે આ તો એક બાજુ આમ ને એક બાજુ આમ, પણ એ બધું જયારે સાથે સમજાય ત્યારે આપણે પૂર્ણ રીતે સમજ્યા કહેવાય. તત્વજ્ઞાનની એક વ્યાખ્યા જ છે. તો પછી એના ઉપરથી શું, માણસ જયારે મિત્ર કે દોસ્ત નક્કી કર્યા જગતમાં કે કયો મારો મિત્ર ને કયા મારા દોસ્તને કઈ રીતે જીવવું, જો એ મિત્રને શત્રુ તરીકે અપનાવી લેશે અને શત્રુને મિત્ર ગણી લેશે તો એનું હિત કરી જશે. તો એને ખબર પડી જોઈએ કે આ દુનિયામાં જે આપણા ખરેખર મિત્રો કોણ છે, કયા શત્રુ કોણ છે. અને આત્માનું કલ્યાણ પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે પોતાનો શત્રુ એટલા માટે કર્યો છે કે જગત તો એમ જ રહ્યું, પણ એને જે કેવી રીતે પકડવા વાળી જે બુદ્ધિ છે એ તારી છે. તો તું સાચી બુદ્ધિથી, જ્ઞાનથી તું જ તારો મિત્ર બનીશ અને તું જ તારું સત્યાનાશ વાળીશ, એમ સમજાયું. એટલે તત્વજ્ઞાનનું જ ઇમ્પોર્ટન્સ છે. આ મહિમા બધો ગીતા જ્ઞાનનો જ છે. આ જે જ્ઞાન છે આ ભગવાને આપ્યું એટલા માટે આપ્યું છે આ જ્ઞાન. નહીતર આટલું બધું એનાલિસિસ કરીને ડિટેલમાં ઉતરવાની ક્યાં જરૂર હતી. એમને જ્ઞાન એના માટે આપ્યું કે જ્ઞાનથી એ સમજાય કે ભાઈ કઈ વસ્તુમાં કેવી રીતે પકડવું અને એ ક્યારે તારો મિત્ર થાય, ક્યારે તારો શત્રુ થાય. એટલે કોઈ વસ્તુને સીધું કહી દઈએ કે આ મારો મિત્ર છે કે આ મારો શત્રુ છે એવું નથી. અને આ તો ઉલટું છે. બહારના મિત્રો અને બહારના શત્રુઓ તો કોમન કયા છે ભગવાને એ ભાઈ એ તો બધા મિત્રો કોમન મિત્રો છે તારા મિત્રો કહેવાય. પણ તારા જે મહાશત્રુઓ તારી અંદર છે, મહાન મિત્ર જે પરિશ્રમ છે, પુરુષાર્થ, એ આપણો પરમ મિત્ર કયો છે. એ પરમ મિત્ર છે. બહારનો મિત્ર મિત્ર છે પણ પુરુષાર્થ પરમ મિત્ર છે. તો એનું ઓપોઝિટ કયું કે જે આળસ તારો મહાશત્રુ છે, શત્રુ નહીં, તારું વધાર બગાડી શકે, તારું વધાર તું બહારનો માણસ બગાડી શકે એના કરતા જો તું આળસ અને અકર્મણ્યતાથી તું જીવીશ તો એ તારું વધારે બગાડશે. અને જે તારું હિત જે કરવાનું છે એ જે તું તપ કરીશ, સખત પુરુષાર્થ કરીશ અને એમાં જ જે તારું કલ્યાણ થશે તો એ તારો પરમ મિત્રની જેમ તને મદદરૂપ થશે. તો એ જેમ કર્મની સાપેક્ષમાં જે કહ્યું ને કે ભાઈ આ તારો મિત્ર ને આ તારો શત્રુ, એવું ધર્મ કે ઉપાસનાની ભાષામાં કહ્યું કે જે તારામાં જે દુર્ગુણો છે એ તારા મહાશત્રુઓ છે, તારા દુશ્મનો છે. તારે ઓળખી લેવું જોઈએ કે આ દુર્ગુણ છે અને જે તારા સદગુણો છે એ તારા ખરેખર પરમ મિત્રો છે. એવી જ ત્રીજી વસ્તુ ભગવાને બતાડી કે જે જ્ઞાનની સાપેક્ષમાં સમજાવ્યું કે જો તું દેહને હું માની અને જગતનું ભોગનું સાધન બનાવીશ તો આ તારો આ મહાશત્રુ છે. પણ એ જ જગતને તું સાધક બનાવીશ અને એ તારા માટે છે એવો તું જુદો રહી
તું ઈશ્વરમાં પ્રીતિ રાખી, ઈશ્વર પ્રીત્યર્થે કામ કરી, આ જગતને સાધક બનાવી અને ભગવાનને સાધ્ય બનાવીશ તો એ તારો પરમ મિત્ર છે. એક જ જગત કે પરમ મિત્ર છે ને પરમ શત્રુ છે? હા, તો એવું છે. ઊંઘ પણ પરમ મિત્ર થઈ જાય છે, ક્યારેક પરમ શત્રુ થઈ જાય છે. એટલે જ કહ્યું છે કે આત્મા જ આત્માનો શત્રુ છે ને આત્મા જ આત્માનો મિત્ર છે. એક તો કલ્યાણની ભાવના જન્મવી, અને ભાવના જન્મ્યા પછી પણ કેવી રીતે વસ્તુઓને પકડવી અને એનો ઉપયોગ કરવો, એ સેન્સ આવે તો જ માણસનો એ મિત્ર કે શત્રુ થઈ શકે. અને જે છેલ્લો જે શત્રુ જે કહ્યો ભક્તિની સાપેક્ષમાં, એ છે કે પોતાને જુદાપણું સ્વીકારીને જીવવું, જે કહેવાય અનકન્ડિશનલ જે લવ છે, બધાથી પ્રેમ કરીને જોડાવવું નહીં, એ માણસનો મહાશત્રુ છે. એટલે નફરત માણસનો મહાશત્રુ છે, અને જે પ્રેમ છે એ તારો પરમ મિત્ર છે. તો ભગવાને શાસ્ત્રોમાં જે 4 વસ્તુ જે બતાડી છે આપણને, જે કર્મ, ઉપાસના, જ્ઞાન, એમાં બતાડ્યું કે જો સદગુણો હશે એની ઉપાસના કરીશ તો તારા પરમ મિત્ર થઈ જશે. ઉપાસના તો બધાની થઈ શકે, તામસિક લોકો પણ ઉપાસના કરતા હોય છે. આજે ડાકુ લોકો હોય તપ કરીને બળ વધારતા હોય છે, એ ઉપાસના નકામી પડે. એ ધન પણ બધા ઉપાસના કરે છે, એટલે ધનને ઉપાર્જન પણ કરે છે. પણ જો તામસિક છે તો તારો શત્રુ છે તામસિક ધન. કેમ કે જે ધન અધર્મથી આવ્યું હોય તો ધનમાં શું હોય છે કે એ ગમે ત્યારે જતું હોય છે, ગમે ત્યાં. એને જવાના 3 દ્વારો છે શાસ્ત્રોમાં જે બતાવ્યા છે, કે એ ભોગથી જશે, કાં તો દાનથી જશે, અને કાં તો નાશથી જશે. 3 રીતે. પણ ધન તો જાય જ, તારા ઘેર બેસી રહેવું ના હોય. પણ જે સાત્વિક માણસ શું કરે છે, એ એને સ્વીકારી લે છે કે ભાઈ ધન જવાનું જ છે ને, તો હું જ વળાવી દઉં. જેમ દીકરી જવાની જ હોય છે, તો કોઈને લઈને ભાગી શું કરવા જાય? હું જ પ્રેમથી એનો હાથ પીડા કરીને હું જ ના વળાવું પ્રોપર જગ્યાએ, પ્રોપર પાત્ર શોધીને. તો સમજુ માણસ શું કરે છે, એ ધનને દાનના રસ્તે વળાવી દે છે. હવે જયારે દાનના રસ્તે જયારે ધન જાય છે ને, તો પછી એ જે ભોગ માટે જે ધન, જે ભોગથી જવાનું હોય દરવાજા એના ઓછા થઈ જાય. કારણ કે એનો જે ટોટલ હોય આટલું જવાનું, એમાં આટલું તો તમે વળાવી દીધું. એટલે હવે જે ભોગથી જે દારૂમાં બુદ્ધિ થવી, કે આજે આમાં ગુટકામાં કે આ બધી બુદ્ધિ થવી, કે જે એ બધું છે એનું પ્રમાણ ઘણું ઘટી જશે. ભોગમાં નહીં વપરાય. શું? અને જો એ જો નહીં કરે, ખાવા પીવામાં નહીં વાપરે, દાખલા તરીકે એમાંય પેટે પાટા બાંધી અને જો ધનનો સંચય કરશે તો પછી ક્યાંક બેંકમાં મૂકશે, કોઈને આપશે તો એના જતું લૂંટાઈ જશે, નાશ પામી જશે. તો એક નાશ છે, ભોગ છે અને દાન છે. તો બુદ્ધિશાળી માણસ શું કરશે, ધનથી નફરત કરવા કરતા ધનનો એવી રીતે ઉપયોગ કરશે કે એ નહીં સંચય કરે, પોતાની જાત માટે વાપરશે, એન્જોય કરશે, અને પ્લસ પરોપકાર કરશે. તો એ પાછો એને મુક્તિનો હેતુ થઈ જાય. એટલે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ગૃહસ્થાશ્રમમાં જબરજસ્ત એ છે કે કોઈ પણ એકદમ છોડવાનું નથી ને, અને જયારે પકડવાનું છે તો પકડવાની જે બુદ્ધિ છે એક સ્પેશિયલ બુદ્ધિ લાવવી પડે. એને બહુ મથવાનું છે. જેને છોડી દીધું એને બહુ આસાન છે, પણ આને બહુ અક્કલ લાવવી પડે કે ભાઈ પકડવું પણ કેવી રીતે પકડવું, કેટલી માત્રામાં પકડવું, ક્યાં નહીં પકડવું, ક્યાં એનો ત્યાગ કરવો, એ બધો વિવેક હોય તો જગત સાધક થઈ જાય અને આપણને જે અહિત કરવાની જગ્યાએ આપણું પરમ મિત્ર બની જતું હોય છે. એટલે એ તો નિર્ભર કરે છે કે આપણે આપણા આત્માનું કલ્યાણ આને કેવી રીતે મિત્રો બનાવીએ. અને તો એ જ વસ્તુ પાછી શત્રુ બની જાય. શત્રુ બને તો પોતે જ પોતાનો નાશ કરી દે પાછો. એવું છે, આપણો નાશ કોઈ બહાર વાળો નથી કરી શકતો. જે આપણું અજ્ઞાન આપણને હેરાન કરીને નાશ કરી શકે ને, એવો કોઈ બહારનો વ્યક્તિ આપણું નાશ ના કરી શકે. અને જે પોતે પોતાનું જે કલ્યાણ કરી શકે ને, એ કદાચ કોઈ બીજો માણસ પોતાનું કલ્યાણ ના કરી શકે. એટલે જેને કહેવાય ને પોતાનામાં જાગવું, એટલે આત્માને ઓળખવો એટલે ખાલી એવું નથી કે આત્માના એક રૂપને ઓળખવું. આત્માને ઓળખવું, પોતાને ઓળખવું એટલે પોતે એટલે કોણ, પોતાનું કલ્યાણ કેવી રીતે થાય, પોતે એટલે શું આવડે છે, શું નથી આવડતું, બધું સમજવું. બધી માહિતી આવે ને એને આત્માની ઓળખાણ કહેવાય. આત્માની ઓળખાણમાં ભૌતિક દ્રષ્ટિએ પણ આત્માની ઓળખાણ હોય છે. દાખલા તરીકે આપણને કોઈ કામ કે ભાઈ તમે આ કામ કરો ને, તમે મારો કેસ લડવા કોર્ટમાં જાઓ ને, તો આપણે ઓળખતા ના, આપણને ઓળખતા કહેવું જોઈએ કે ભાઈ મારો વિષય નથી, હું આ ના કરી શકું. ના કરી શકું એવું ઘણું બધું હોય. તમે તમારી જાતને ઓળખો કે ભાઈ હું ઘણું બધું ના કરી શકું. આ જગતનું લિસ્ટ એટલા બધા વધારે છે કે મોટા ભાગના લિસ્ટ એટલા બધા વધારે છે કે જે આપણે નથી કરી શકતા. માણસ એમ મગજમાં એની ભ્રાંતિ હોય છે કે હું બધા કરી શકું છું, પણ એકચ્યુઅલી જોવા જાવ તો કોઈ કે ભાઈ તમે કેસ લડી શકો, તમે આંખનું ઓપરેશન કરી શકો, હાર્ટનું ઓપરેશન કરી શકો, તમે શું દરિયાને પી જાઓ કે ઇમ્પોસિબલ, કે જેવું દુનિયામાં કશું નથી, મોટી મોટી મહિમાની વાતો કરતા હોય છે એને કે આ સૂર્યને ગળી જાઓ, સૂર્ય ઉપર પહોંચી જાઓ,
અગ્નિમાં હાથ નાખો, તેલતા તળમાં હાથ નાખો, બધું અસંભવ 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 અસંભવ, અશક્ય અશક્ય અશક્ય. એનું લિસ્ટ એટલું બધું છે. આપણને નથી આવડતું. આપણને ફ્રેન્ચ ક્યાં આવડે છે? દુનિયાની કેટલી ભાષાઓ છે, કેટલી નથી આવડતી. નથી આવડતું એટલે એ લિસ્ટમાં પડશો જ નહીં. આપણને લગભગ નથી આવડતું. ભાઈ આવડે છે શું? તો આપણે ખાલી બે જ વસ્તુ શીખવી. એક આપણો ધર્મ શીખવો, એ આવડે છે ને, બસ. કે આપણે ભગવાને સોંપેલા કામ કરવાનું, આપણી જે આપણે ભગવાને કામ સોંપ્યું છે એ સરસ રીતે કરવાનું આવડે છે, બસ. અને ભગવાનનું ભોજન આવડે છે, બે આવડે તો બહુ થઈ ગયું. બીજું કશું અને આમે આવડે નહીં માણસને. અને એમાં શીખવાનો હોશિયારી કરી અને એમાં જે ફસીને મરવાની કોઈ જરૂર જ નથી. આ તો ગાવા શીખવાનું એટલે પણ ગાવાનું બી મારો વિષય મને ના આવડે. મને ના આવડે એનું લિસ્ટ એટલું બધું મોટું છે કે મારે પ્રયાસ જ નથી કરવો. શું મને આ બે આવડે તો બહુ છે. મારે બધું એમાં આવી ગયું. તારા ગીતે આવી ગયા, સંગીતે આવી ગયા, કૃષ્ણની મોરલી આવી ગયું, શિવજીનું ડમરું આવી ગયું. મારે બધું એમાં આવી ગયું. મને બે જ આવડવું જોઈએ. હું મારો સરસ રીતે ધર્મ બજાવું અને ઈશ્વરનું ભજન કરું. બીજી બધી પ્રીતિઓ જે છે આપણે એ પ્રીતિઓ છોડી અને પદાર્થો જયારે સાધન રૂપે પકડવાના છે તો સાધન કેવી રીતે એને પકડવું, કેવી રીતે વાપરવું, એ બધી એની કળા તો શીખવી જ પડે. બાકી રિવોલ્વર હોય, કોઈ ઊંધી પકડી દે, કોઈ ટ્રિગર દબાઈ જાય, ખબર પડતી ના હોય તો એ તો આપણને મારી નાખનારું સાધન બની જાય. એમાં જગત આમ આ લોકો જે દુઃખની રાડો પાડે છે ને કે જગત તો મોટું પેલું શું કહેવાય માયાજાળ છે ને, પેલું જે કહેવાય આપણને ફસાવનારું છે ને, ત્રાહિમામ પોકારનારું છે, એના માટે જવાબદાર છે એનું અજ્ઞાન. જગત એકદમ આનંદથી ભરેલું છે, પૂર્ણ આનંદ છે. અને મોક્ષ જે કહેવાય ને, જે જીવન મુક્તિ તમે અહીંયા જ અનુભવી શકો છો, અહીંયા જ સ્વર્ગ અનુભવી શકો છો અને અહીંયા જ મોક્ષ અનુભવી શકો છો. આ જ પરમધામ બનાવી શકો છો. કારણ કે પરમધામની વ્યાખ્યા એવી કરી છે શાસ્ત્રોએ કે જ્યાં ભગવાન વસે છે. હવે જયારે ભગવાનને તમે અહીં લાવી દીધા તો આ ધામ બની ગયું તમારા માટે. તમારે ત્યાં જવાની ક્યાં જરૂર છે? જયારે ભગવાનને તમે ત્યાં લાવો તો તમારે ધામમાં જવાની ક્યાં જરૂર છે? તમે આ ધામમાં ભગવાનને લાવી દો તો આ જ તમારું પરમધામ બની જશે. મર્યા પછીની વાતો કોને જોઈ ભાઈ? તો તમે જીવતા જીવન મુક્તિ, જીવતા જ ભગવાનનો અહેસાસ કરો, ભગવાન સાથે જીવતા જ જોડાઈ જાઓ અને આ જગતને તમે સ્વર્ગ બનાવી દો, આ જ જગતને તમે મુક્તિનું ધામ બનાવી દો. એ સામર્થ્ય શાસ્ત્રોમાં છે. જે શાસ્ત્રોને સંપૂર્ણ એ ગીતાજીમાં આ સામર્થ્ય છે. જો ગીતાજીનું જે ભગવાને, આ ભગવાનની વાણી છે, ભગવાને કહ્યું છે, કોઈ ઓર્ડિનરી માણસે નથી કહ્યું. અને જો એને જો સરસ રીતે સંપૂર્ણ રીતે યથાર્થ રૂપે સમજે, શબ્દોને છોડીને, શબ્દોથી ઉપર ઉઠીને, એને જેને કહેવાય એનો જે ગુઢાર્થ કે એનો જે કહેવાય એનો ભેદ સમજીને, જ્ઞાનનો ભેદ સમજીને જો એને બરાબર રીતે અપનાવે તો એ ચોક્કસ હિતકારી જ થાય. અને માણસને એમ લાગે કે એટલે તો ભક્તોએ ગાયું છે. કોઈ માણસને એ ગાવાની તત્પરતા નથી હોતી કે હરિના જન તો મુક્તિ ન માગે. કેમ નથી માગતા? એટલે અહીંયા જ મુક્તિ છે. શું કરવા માગે? શેના માટે માગે? બીમાર હોય તંદુરસ્તી માગે. જે તંદુરસ્ત હોય એ તંદુરસ્તી માગતો હોય. એ ડોક્ટરો શું કરવા જાય? મારે બધા કે આપણે બધા જઈએ, ચલો 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 પેલા ડોક્ટર ના ત્યાં, જબરા ડોક્ટર છે, પણ પેલો તંદુરસ્ત કે મારે શું લેવા દેવા? મારે શું રોગ છે કે મારે ડોક્ટર ના ત્યાં છે? ભલે હશે એના ઘેર ડોક્ટર, મારે કોઈ લેવા દેવા નથી. કારણ કે એને કોઈ રોગ જ નથી. તો શું કરવા જાય? પછી કે આ ધામમાં જાઓ તો સુખ મળશે ને, આ ધામમાં જાઓ તો સુખ મળશે ને, આ ધામ. એ કે મર્યા પછીની વાત છે ને, એ વિદેહ મુક્તિ છે ને. ભગવાનના ભક્તો તો રોકડિયા હોય છે, એ વિદેહ મુક્તિમાં નથી માનતા. એ તો કે હું ભગવાનના ધામમાં જઉં ત્યારે આનંદ મળે, તો એના કરતા ભગવાન આખું જગત ભગવાનનું જ ધામ છે ને. ભગવાન ના આવે એવી કોઈ જગા નથી. અને ભગવાન હું મારા જીવનમાં લાવી દઉં, આ ધામમાં જ ભગવાન આવી જાય તો પછી મારે આ શું કરવા છોડવાનું? એ જબરજસ્ત વસ્તુ આ છે આ જગતની, કે એક ભગવાન એવી વસ્તુ છે કે તમારે જેમ પવિત્ર જળ આવે અને કશા જોડે મિક્સ થઈ જાય તો એને જો શુદ્ધ જ કરી દેતું હોય અને એ જો નડતું જ ના હોય તો પછી એને ભગાવવાની જરૂર શેના માટે છે? જે ગંગાના જળમાં જો એવું સામર્થ્ય હોય કે આમાં થયેલી કોઈ ગંદકીને જો શુદ્ધ કરીને શુદ્ધ જ થઈ શકતું હોય તો પછી ગંદકીથી ડરવાની ક્યાં જરૂર રહે? જ્ઞાન એવું પવિત્ર છે કે ગમે તે એવું જે કહેવાય ને અપવિત્ર વસ્તુનું એ દહન કરીને એને શુદ્ધ કરી નાખે છે, કર્મોને શુદ્ધ કરી નાખે છે. તો પછી જ્ઞાન આવ્યું પછી કર્મથી ડરવાનું ક્યાં રહ્યું? તમે જયારે બત્તી લઈને નીકળો પછી અંધારાથી ડરવાનું ક્યાં રહ્યું તમારે? શેના માટે અંધારું લેચવું પડે? આપણે લાકડીઓ મારી મારીને અંધારું શું કરવા કાઢવું પડે? જયારે તમારી જોડે ટોર્ચ આવી ગઈ તો મરવાનો છે, આપણને કશું કરી નથી શકતું, તેને કાઢવાની ક્યાં જરૂર છે? પણ જો એટલે આ ભગવાન શું જ્ઞાન જેવી વસ્તુ છે, ભક્તિ પણ એવી છે. તમારામાં જો પ્રેમ જન્મ્યો અને પવિત્રતા અને પ્રેમ જન્મ્યો
તો પછી તમારે જે કહેવાય ને આ કશું છોડવાનો વારો જ નહીં આવે. તો ઉત્કૃષ્ટ એવી જે વસ્તુ પ્રેમરૂપી પરમાત્મા અને જે આપણો જે ધર્મ જે કહેવાય આપણા કર્તવ્ય કર્મો રૂપી ધર્મ, આ બેનું સેવન કરી અને આપણને બે જ આવડે એવું રાખીએ અને બીજા બધામાં વધારે બુદ્ધુ, જેટલા બુદ્ધુ બનીએ ને એટલા આપણે બુદ્ધિશાળી છીએ એમ સમજવાનું. ઘણીવાર બુદ્ધિ આપણે એમાં વાપરવી જોઈએ કે આમાં બુદ્ધુ કેમ બનવું, કેમ કે એનાથી આપણો સમય બચતો હોય છે અને આ સારી દિશામાં આપણે વિચારી શકતા હોય છે. એમાં હોશિયારી કે એક્સપર્ટીઝ કરીને ફાયદો નથી, કારણ કે એમાં તો અબકડ શીખીને કદાચ શીખ્યા ને તો ફરી પાછો રીબર્થ થાય ને તો પાછું ફરી એકલીથી પાછું ભણવાનું જ આવે. પાછા કખ ગગ ભણીને પાછા 10 વર્ષ તો બગાડવાના જ આવે. તો એવા જે 10 વર્ષ પાછા ફરી બગાડવાના આવતા હોય એવો પરિશ્રમ શું કરવા કરે? પહેલા જ દિવસથી ત્યાં જઈને આમ કોઈ રેડી રેકનર જેવું સીધું જ કામમાં લાગે એવી વસ્તુ સાથે ના રાખે. એવું ગીતાજી એવું કે છે, આપણો ખ્યાલ ભલે મને ગમે તે લાગતું હોય પણ ભગવાને કહ્યું એટલે આપણે કહ્યું, બરાબર છે. અને ભગવાને કહ્યું એ લગભગ યથાર્થ જ હોય, એમાં મને તો કઈ ખોટું કશું સમજાતું, મને તો બધું પરફેક્ટ લાગે છે. અહીંયા જ સમાધિ છે, સહજ સમાધિ છે, બળોથી સહજ સમાધિ કરવાની જરૂર નથી. તમને ઘણીવાર એવું અહેસાસ પણ થાય કે આટલું ખાલી સાંભળવાથી ચિત્તમાં જો સ્થિરતા આવતી હોય કે સમાધિ થતી હોય તો સમજવું એ વિચાર સાચો છે. જો આપણને ડિસ્ટર્બન્સ થાય, જેમ બોડી હોય છે તો બોડીમાં કોઈ ખીલી હોય કે કોઈ ફોરેન પાર્ટિકલ જો બેસી જાય તો આપણને કષ્ટ પાડું થતું હોય, એ બતાડે છે કે સમથિંગ ઇઝ રોંગ. જેમ દાંતમાં એક છોટું નાનું પેસી ગયું હોય, કચરું કેવું કે પેસી ગયું તો આપણે જીભ એવું પ્રયાસ કરે છે કે બોડી બહાર કાઢી નાખે, કારણ કે ઓડ મેન આઉટ છે, મેચ નથી થતું. ભલે દાંત પથ્થર જેવા છે પણ એ નડતા નથી, કારણ કે એનો ભાગ છે. એમ અંદર પરમાત્મા છે, આનંદ છે, પ્રેમ છે. જ્યારે પણ ક્ષણ માટે જો દુઃખ કે ક્લેશ કે ચિંતા થઈ તો સમજવું કે બહારનો કોઈ કચરો કે કોઈ ખીલો કે કોઈ કાંટો વાગી ગયો છે, બસ એવું આપણે એનાલિસિસ કરવાનું. પણ જ્યારે કોઈ કાંટો વાગતો જ ના હોય, તમને લાગે કે આ કોઈ તકલીફ જ નથી, તો એનું સર્ટિફિકેટ તમારે કોઈ જેમ તંદુરસ્તીનું સર્ટિફિકેટ તમને જો અહેસાસ થતો હોય તો કોઈનું લેવાની જરૂર નથી. એમ જો નરસિંહ મહેતાએ તો વાગી એવું ચેલેન્જથી એક જ વ્યક્તિ એવું બોલી શક્યો છે કે હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ. એમને મને તો વૃંદાવન છે વાલું, વૈકુંઠ નહીં જવું એવું. એટલે આ બધી ચેલેન્જિંગ ભાષા એ જીવન મુક્તો બોલી શકે. એ જે ઉધારાવાળી જે મુક્તિને ઈચ્છનારા લોકો આ ના બોલી શકે, કારણ કે પેલો તો શું કે છે, અહીંયા દુઃખ છે એટલે ઈચ્છે છે કે હું ત્યાં જઈશ ત્યારે સુખી થઈશ, પણ અહીંયા તો એવું સુખ નથી ભોગવી શક્યો, એની એ ઝંખના હોય છે. જે હિન્દુસ્તાનમાં જે અમેરિકા બનાવી શકતો હોય, હિન્દુસ્તાનમાં જે સરસ બની શકતો હોય કે એ રીતે જો જીવી શકતો એવા સુખો ઉભા કરી શકે તો એને કોઈ પ્રદેશ ટ્રાન્સફર કરવાની કે લોક ટ્રાન્સફર કરવાની જરૂર નથી હોતી. પણ એ જે નથી થઈ શકતું તો પછી માણસે શું પ્રદેશ બદલવો પડતો હોય છે. ટાઈમ થયો. જય શ્રી કૃષ્ણ. રમેશભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખૂબ સુંદર રીતે તમે સમજાવ્યું ને, જે પરમ દિવસે મન ઉપર વાત કરી હતી એ તો બહુ અદભુત. મેં લગભગ એ યુટ્યુબ ઉપર 2 વાર સાંભળ્યું. બહુ જ આનંદ થયો કે મનની જે તમે સરસ સમજ આપી છે અને આખા આધ્યાત્મને કે જીવન માટે મનને આપણે કેળવવું અને કેવી રીતના કેળવી શકાય એના માટેનું સુંદર હતું. એટલે પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન તમે જે અમને આ પીરસ્યું એ બદલ. બીજું, આજે આપણે દાન, તપ અને યજ્ઞની વાત કરી, એ પણ ખૂબ સુંદર વાત હતી. પણ દાનની અંદર મને એમ થાય છે કે શું દાન ને જેમ તમે કીધું કે તમે જે પણ અર્થોપાર્જન કરો એમાંથી દાન કરો, પણ આજે ઘણી બધી વાર સમાજમાં આપણે જોતા હોઈએ છીએ કે લોકો કોઈ પણ નીતિમત્તા વિનાના અર્થોપાર્જન કરી અને પોતાની શ્રેષ્ઠતમ પ્રતિભા વધારવા માટે એના દાનના સ્વરૂપમાં પબ્લિકમાં આપતા હોય, તો શું એ કેટલા ટકા યોગ્ય ગણાય કે કેવા પ્રકારનું દાન હોવું જોઈએ કે જેનાથી એ ખરેખર ઈશ્વર રાજી છે? એટલે અત્યારે આપણે દાનના 3 પ્રકાર બતાડ્યા ને. જે બદલાના હેતુથી જે દાન કરવામાં આવે એની તો કોઈ શ્રેષ્ઠતા છે જ નહીં. શું પણ આપણી ફરજ છે દાન કરવું, આપણું કર્તવ્ય છે એમ સમજીને સાત્વિક ભાવ અને બદલાની આશા વગર દાન કરીએ તો જ સાત્વિક દાન છે. બદલીમાં કાંઈક અને આમાં શું છે, દાતાને એક લિબર્ટી આપી છે ભગવાને કે એને અહીંયા આ લોકમાં બદલો લેવો છે કે પરલોકમાં બદલો લેવો છે, ઇન્ડિવિજ્યુઅલ લિબર્ટી છે. એનું એક ઉદાહરણ આપું તમને. દાખલા તરીકે તમે હોય અને કોઈ એક વ્યક્તિના બાપા હોય, કોઈ ખૂન કર્યું હોય અને સમાજમાં એની ઇજ્જત બહુ ખરાબ હોય,
તો એ એવી રીતે દાન આપે, નામ લખાવીને દાન આપે, એને એમ થાય કે મારે આનું રિટર્ન આ લોકમાં જ લઈ લેવું છે. પણ ફરક શું છે, જે આ લોકમાં રિટર્ન લે છે ને એને ઉપર નથી મળતું, અને અહીંયા ના લે તો ઉપર મળતું હોય છે. જે અહીંયા નોંધાય અથવા જે જાહેર થાય એ ઉપર ડેટા નથી જતા હોતા, અને જે અહીંયા ગુપ્ત રાખે અંદરમાં એ ડેટા ઉપર જતા હોય છે. એટલે એ માણસ એવી કોશિશ કરે કે મારી સમાજમાં ઇજ્જત વધે અને બદલાના હેતુથી જો દાન કરે તો એ તો દાતાની લિબર્ટી છે કે એને દાન કરીને મારે રિટર્ન આ લોકમાં લેવું કે પરલોકમાં લેવું. એ એવું પણ કરી શકે કે જે તેના છોકરા સારી જગ્યાએ પરણે આ થાય તે થાય, ઇજ્જત વધતી હોય તો એવા કેસમાં એને છૂટ પણ અપાય. એ દાતાની લિબર્ટી છે. આપણે ટીકા ના કરી શકીએ કે આ તો પ્રતિષ્ઠા માટે દાન કરે છે. એ આપણા માટે અપનાવી શકીએ. આમે શાસ્ત્રો છે ને એ કોઈના બોધ માટે તો છે જ નહીં, ઉપદેશ માટે છે જ નહીં. પરોપદેશે પાંડિત્ય હોઈ શકે જ નહીં. બીજાને ઉપદેશ આપવા માટે કોઈ શાસ્ત્રો જ નથી. શાસ્ત્રો તો બોધ લેવામાં છે. ઉપદેશ એક એવી વસ્તુ છે જે આપવાની હોય છે, અને બોધ એવી વસ્તુ છે જે લેવાનું હોય છે. આપણા જીવનમાં આપણે જયારે દાન કરીએ ત્યારે એ ધ્યાન રાખવું જોઈએ કે એ દાનનો ઉદ્દેશ આપણી ફરજ છે એમ સમજી બદલાની આશા સિવાય કરવું, આપણો ધર્મ છે એમ સમજીને. દાન એ પરોપકાર જેવો ભાવ નહીં, એ મારી ડ્યુટીમાં જ આવે છે, કમ્પલસરી છે. એ કરું છું, કઈ નવાઈ નથી કરતો, હું દયાદાન નથી કરતો. એ ભાવ સાથે અમારો મારી ફરજનો એક ભાગ છે એમ સમજીને પરોપકારની જે નરસિંહે નથી આપ્યું, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના આણે રે. એ જે કહ્યું છે ને કે પારકાના એક તો દયા જાણીને એનો ઉપકાર કરે ને ઉપકાર કરીને મનમાં અભિમાન ના આણે એવી ઉત્તમ કક્ષાનું દાન વ્યક્તિગત રીતે કરવું જોઈએ. શું પણ બીજો શું કરે છે એ એની લિબર્ટી છે, એનો આપણે ચર્ચા ના કરી શકીએ, એ આપણો વિષય નથી. એટલે દાનને એન્કેશ નહીં કરી લેવું. નહીં, એ પણ અહીંયા એન્કેશ કરશે તો ઉપર નહીં કામ લાગે, કારણ કે એને અહીંયા એન્કેશ કરી લીધું, એને લિબર્ટીની બદલીમાં એને ગુડવિલ લઈ લીધી. રમેશભાઈ, હમણાં જ આપણે જે કીધું કે ભાઈ ઉપર ને નીચે એવું કશું આપણે છે જ નહીં. ના, છે નહીં એવું નથી કહેતો હું એ નથી કહેતો. ઉપર વાળો ઉધારો છે, આ રોકડું છે. ઉપર છે, નીચે છે, બધું છે, 14 લોક છે, બધું છે. પણ અત્યારે જે જીવનમાં મુક્તિ નથી અનુભવતો, જે જીવન મુક્તિ, એ વિદેહ મુક્તિની શું વાત કરે, દેહ પછીની મુક્તિની વાત કરવી, અત્યારે તમે રિયલાઇઝ ને એક્સપિરિયન્સ ના કરતા હોય તો એ ઉધાર છે, આ નગદ સોદો છે, આ રોકડો સોદો છે. બરાબર. હા, અને પેલો ઉધાર સોદો છે. તો રોકડો સોદો જે કરી શકે એ જ એ ઉધારીમાં જઈ શકે. ભાઈ, જે અહીંયા જ મૃત્યુનો ભય હોય એને મોક્ષ કેવી રીતે મળવાનો છે? એ એન્જોય કરીને પરમની જેમ તૈયાર રહ્યો રેડીમેડ કે ભાઈ બસ આવી લેવા. અત્યારે ભગવાન કહે છે કે ભાઈ ધામમાં જવું છે બધા કે છે, પણ ભગવાન જો ખરેખર પ્લેન લઈને આવી જાય કે બેસી જાઓ બધા, ચલો ધામમાં જવાનું છે, કોઈ બેસે નહીં કે મારે અહીં કામ બાકી છે, અહીં કામ બાકી છે, પતાવું કોઈ બેસવા તૈયાર નહીં થાય. જો સાચો માણસ હોય તો કે મારે ધામમાં જવાનું, ભગવાન સાક્ષાત આવે છે તો બેસી જ જવું ને પ્લેનમાં. એ તો પ્રિપેર્ડ હોય, તૈયાર હોય. એવી જેને તૈયારી રાખી છે એને મૃત્યુ પર વિજય મેળવ્યો છે, એ અમર થયો છે. મૃત્યુ પહેલા મૃત્યુનો ભય જતો રહે, દેહ છોડતા પહેલા દેહની આસક્તિ છૂટી ગઈ હોય, એવા સ્ટેજમાં જે જીવે એને જીવન મુક્ત કયો છે. અને જીવન મુક્ત હોય એની વિદેહ મુક્તિ નક્કી હોય છે, અને પેલામાં જેને જીવન મુક્તિ નથી એની વિદેહ મુક્તિ નક્કી જેવું ના કહી શકાય. પાછળ શું ગતિ, તો ઉધારો છે ને, એમ કેવું છે. આગળ લોક છે એવું નથી, આગળ લોક છે, કારણ કે લોક તો અહીંયા છે. તમે દાખલા તરીકે દાન કર્યું, જે લોકો એવું કહે છે લોક એટલે બીજો લોકને ભૂલી જાઓ, પૃથ્વી લોકને તો આપણે માનીએ. કર્મની થિયરી એવી છે કે આપણી આસક્તિ લગભગ આપણા ઘરમાં ને ફેમિલીમાં જ હોય છે. એટલે માણસ મરીને ત્યાં જ કોઈ પુત્ર રૂપે, પરિવાર રૂપે આપતો એ જ ઘર ભોગવતો હોય છે. જેમાં એને બનાવ્યું છે, જેને રાખ્યું છે, એ જ ખેતરોમાં પણ આવી શકે છે. તો ત્યાં ને ત્યાં એનો બેનિફિટ એને મળશે પાછું. શું પણ જે માણસ એમ વિચારે છે કે મારે હાલ જ રોકડી કરી દેવી છે તો એનાથી ઇજ્જત વધતી હોય તો ઇજ્જત મેળવવા માટે ઘણા કરતા હોય છે. તો હવે એ તો એને રાજસિક દાન થયું, એનું પુણ્ય બહુ નથી મળતું. અને બીજું જે વસ્તુ અહીંયા ડિક્લેર થાય છે, પેલા મેં સાત્વિક દાન પણ કર્યું પણ ડિક્લેર કર્યું ને તો એનું પુણ્ય નથી થતું ઉપર. દાખલા તરીકે આપણે પાપો કરીએ છીએ, અપરાધો કરીએ છીએ તો આપણે કોઈને કહેતા નથી, તો આપણી સાથે ઉપર જાય છે. જો એને તમે શેર કરો, જે આ જે ધર્મ છે આ ખ્રિસ્તીઓનો, તો ત્યાં કન્ફેસ કરવાની વાત હોય, કબૂલ કરાવે, તમને બોલાવડાવે, એટલે જાહેર થઈ ગયું ને, અહીંયા ડિલીટ થઈ જાય. ત્યાં અહીંયા જાહેર થઈ ગયું એટલે અહીંયા ડિલીટ થઈ ગયું એટલે ત્યાં ના જાય. અને પાપ કર્મો માણસ તકલીફો ક્યાં કરે છે, જે પાપો કરે છે એ સંતાડે છે, પુણ્ય કરે છે એની ગાથાઓ ગાગા કરે છે. એટલે ઉપર જઈને જુએ તો ચોપડો એનો ખાલી જ હોય છે, કારણ કે ઉપર કોઈ પુણ્ય ટ્રાન્સફર કર્યું જ નથી. એને ગુપ્ત રાખવું જોઈએ. નેકી કરો કુએ મેં ડાલ, એવી રીતે કરો કામ કે જે કોઈ જાણે જ નહીં. શું એ બધું સાથે આવશે. અને એ ભાથું ટિફિન બાંધ્યું, પેલું અહીંયા આરોગી લીધું. અને આ જે વસ્તુ પાપોમાં ઉલટું કરે છે, પાપો જે જાહેર કરવા જોઈએ એ કબૂલતો નથી, અંદર રાખે છે, એટલે બધા માત્ર પાપ લઈને જાય છે, પુણ્ય બધા અહીંયા છોડીને જાય છે.
આ એક ટેકનિક છે, આ બહુ બુદ્ધિપૂર્વક સમજવા જેવી વસ્તુ છે કે માણસે એકરાર કરીને જે પ્રાયશ્ચિત કે ખરાબ વસ્તુ હોય એ ડિક્લેર કરી અને જે ગુપ્ત સારી વસ્તુ હોય એને એમ રાખે ને તો ઉપર એ બધું ટિફિનની જેમ આપણને કામ લાગતું હોય છે. એટલે દાન એ દાતાની લિબર્ટી, કારણ કે પૈસા એના છે. એને હવે એમ કે મારી તકતી લગાડો કે 4 ફૂટ 8 ફૂટ તો હું તો 5 લાખ આપું તો લગાડી દેવી જોઈએ, કારણ કે એને તકતી લગાડવી છે તો તમે શું કરી શકવાના છો. પણ કોઈ કહે ભાઈ મારે કશું લખવું લાખ રૂપિયા તો ચાલી શકે ના. એ ક્વેશ્ચન હોય તો કહેજો, ક્વેરી હોય તો. હા ભાઈ, ઉપર ને નીચેનો જે ખ્યાલ છે ને એમાં ઉપરનો સંદર્ભ એવો જ છે કે આત્મા સાથે કર્મ. ના, બીજો ઉપરનો સંકલ્પ એટલે એવો કે આ લોક પછીના લોકમાં એ લોક આ પણ હોઈ શકે. પછીના લોક એટલે પણ આવું કોઈ ભૌતિક જગતની વાત નથી એમ. હા, બીજો તમે જન્મ લેશો કે બીજું જે કંઈ કરવાના છો એ આત્મા સાથે જે કંઈ આપણા પુણ્યકર્મો કે જે છે એ જાય છે. પુણ્યકર્મો અને વાસનાઓ ને બધું સાથે જતું હોય છે. સૂક્ષ્મ શરીર આત્માની સાથે જાય. બહુ સરસ એક વાત કરી હા. કે જીવનમાં એકચ્યુઅલી આપણે જે કન્ફરન્સની વાત કરી એકચ્યુઅલી પ્રાયશ્ચિત. હા, એ જ છે. તો એક સમજો કે જીવનના ઘણા બધા પડાવો અત્યારે આપણે બધા જેટલા હાજર છે એટલા બધા ક્રોસ કરી ચૂક્યા છીએ. બરાબર. હવે જે કર્મો થવાના હતા એ થઈ ગયા છે આપણાથી. હા, હા. હવે એકચ્યુઅલી આપણું જે પાસ્ટ જીવન છે એને તો આપણે કશું કરી શકતા નથી. બરાબર છે. પણ વર્તમાનની અંદર આપણે શું કરી શકીએ? તો જેમ રમેશભાઈ પાસેથી જે જ્ઞાન આપણે મેળવ્યું કે જે સમજ મેળવી આપણે, એ સમજના અંતર્ગત આપણાથી જે કંઈ આપણને એવું લાગે છે કે આપણાથી સાચું છે કે ખોટું છે તો એના પ્રાયશ્ચિત ક્યાંક આપણે કરવા જોઈએ કે જેથી કરીને આપણે અભિમાન રહિત થઈ શકીએ. બિલકુલ, શાસ્ત્રોમાં પ્રાયશ્ચિત કર્મ બહુ આપણને ઈશ્વર બિલકુલ પ્રાપ્તિ થાય. આવું મારું સમજ છે. બિલકુલ સાચી વાત છે. પ્રાયશ્ચિત એ તો ઉત્તમ કર્મ કહ્યું છે. પ્રાયશ્ચિત કર્મ તો શાસ્ત્રોમાં લખ્યા છે, ઉલ્લેખ કરેલા છે કે ભાઈ આ કર્મ થયું હોય, ગૌ હત્યા થઈ હોય તો આ પ્રાયશ્ચિત કરવું, આ થયું હોય તો આ પ્રાયશ્ચિત કરવું, બધા શાસ્ત્રોમાં પ્રાયશ્ચિત કરેલા છે. પણ પ્રાયશ્ચિતમાં તમે કબૂલો તો ઘણું પ્રાયશ્ચિત થઈ જતું હોય છે, ખાલી કન્ફેસ કરવાથી કે અમારાથી ખોટું થઈ ગયું. એટલે એ સંસ્કાર હોય ને ભૂંજાઈ જતો હોય છે. જેમ એક બિયા હોય ને ઘઉંનું બીયું, એને એમના એઝ ઇટ ઇઝ હોય તો એમાંથી અંકુર ફૂટીને આગળ ફળ આપે, પણ એ શેકાઈ જાય પછી એ ઇફેક્ટમાં ઓછું થઈ જતું હોય છે. કર્મોને વાળી શકાય છે જ્ઞાનથી. ભલે ભૂતકાળમાં કર્મ થયું હોય પણ એનું કરેક્શન તમે અત્યારે કરી શકો. વર્તમાન તમારા હાથમાં છે. પૂરા ભાથાના બાણ બધા ફેંકી શકો છો, બાળી શકો છો. ખાલી જે પ્રારબ્ધ કર્મ જે ફળ આપવા ઉભા થયેલા હોય એ જ ભોગવવા વિવેશ હોય છે. નવા કર્મો કરવા આપણા જ હાથમાં હોય છે. એને ભૂંજી શકાય છે, અસ્તિત્વ દેખાય કર્મ, પણ વાસનાઓ જ ના હોય ને એટલે ફળ ના આપી શકે. એવું બને એટલા માટે તો જ્ઞાન છે. નહીતર તો આટલા બધા કર્મો હજારો અવતારે બળે ક્યારે એમાંથી બહાર જ ના નીકળે.